ચાલો, ગુડ ઇવનિંગ એવરીવન. બધાને ઓડિયો વિડિયો ક્લિયર છે? એક વખત કન્ફર્મેશન આપી દેજો. આજે સ્માર્ટની બધી જ બેચ, ટેટાટ, મુખ્ય સેવિકા, શક્તિ 3.0, પૂર્ણ શક્તિ, બધાનો આજે મોટિવેશન લેક્ચર આપણે રાખ્યો છે. બરાબર. જૂની નવી તમામ બેચના જે વિદ્યાર્થીઓ છે એ આજે આપણા એક મંચ ઉપર ભેગા થયા છે અને આજે આપણે કમેન્ટ બી ઓપન કરી દીધી છે. બરાબર. એટલે આજે બધા એકબીજાની કમેન્ટ્સ પણ બધા રીડ કરી શકશે. આજે આપણે ગુરુ પૂર્ણિમા અંતર્ગત આપણે ઘણી બધી વાતો કરવાની છે અને ખાસ કરીને ગુરુવાણી જે છે એ બધાને આપવાની છે, જેથી કરીને કોઈના જીવનમાં કદાચ પરિવર્તન આવે. કારણ કે ગયા વખતે ગઈ મુખ્ય સેવિકાની ગઈ ટેટાટની પરીક્ષામાં જ્યારે ગુરુવાણી મેં કરી હતી, આઈ મીન એ બેચોની અંદર જ્યારે મેં ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ લેક્ચર લીધો હતો, એમાં ઘણા બધા જે છે એ ને લાગી આવ્યું હતું ઇન ધ સેન્સ એ લોકોના જીવનમાં એક લેક્ચર જે છે એ એક લેક્ચર એના જીવનમાં આખો યુટર્ન આવી ગયો હતો. એક લેક્ચરથી બધાના જીવનમાં ઘણા બધા એવા મને મેસેજ આવેલા કે આજે મારો જે જોબ ઉપર છું, બરાબર, એ જોબ ઉપર હોવાનું કારણ તમારો મુખ્ય સેવિકાનો પેલો લેક્ચર છે, ટેટાટની બેચમાં પેલો જે લેક્ચર લીધો, તો મને એમ થયું કે ભાઈ મારા કરંટ સ્ટુડન્ટને પણ એમનો લાભ મળે. ઓકે. અને એના માટે આપણે ખાસ તો આપણે ભેગા થયા છીએ. એટલે ચર્ચા આપણે એ કરવાની છે કે ભાઈ મુખ્ય સેવિકા હોય, ટેટાટ હોય કે કોઈ બી તમે એક્ઝામની પ્રિપરેશન કરો છો, ઓકે, તો એ પ્રિપરેશનની અંદર આજે અમારો દિવસ કહેવાય, આઈ મીન મારો દિવસ કહેવાય, ગુરુ પૂર્ણિમા. શિક્ષક જે છે એ કોઈ ક્લાસમાં ભણાવતા હોય, આજે એને ઓપન પ્લેટફોર્મ મળ્યું કહેવાય કે આજે કંઈક કયો એમ. તો આજે આપણે ઘણી ચર્ચા કરવાની છે અને ઘણી વાતો કરવાની છે, ઘણા રિવ્યુઝ જે છે એ લેવાના છે. પછી કોલ બેક સિસ્ટમ આપણે ચાલુ કરીશું. આજે કોઈને મારી સાથે વાત કરવી હોય તો એમને પણ આપણે ચાન્સ આપીશું. કોઈ પણ 5 કોલ જે છે એ આપણે એટેન્ડ કરીશું. પહેલા હું મારી વાત પૂર્ણ કરું, પછી આપણે કોઈ પણ 5 કોલ, 5 વિદ્યાર્થી જે છે એમના પ્રશ્નો, એના જીવનના કોઈ પ્રશ્ન હોય, એમાં કંઈ ગાઈડન્સ જોતું હોય, બિયોન્ડ પરીક્ષા, એના લાઈફમાં કંઈ મોટિવેશન જોઈતું હોય, પર્ટિક્યુલર કોઈ ટોપિક ઉપર મોટિવેશન જોઈતું હોય, તો એ 5 કોઈ હશે, રેન્ડમલી હું સિલેક્ટ કરીશ. એ 5 વિદ્યાર્થીઓ સાથે આપણે લાઈવમાં ચર્ચા કરીશું. બરાબર. અને એ બોલશે, એ બધા સાંભળશે, ઇવન હું બોલીશ, બધા સાંભળશે. એવા 5 લકી સ્ટુડન્ટ હશે, એના પ્રશ્નો જે છે એ આપણે લઈશું. અને એની લાઈફમાં નડતા, એટલે મીન્સ કે લાઈફમાં ઘણા બધાના પ્રશ્નો હોય, બટ કોઈ એવો પ્રશ્ન હોય કે કોઈને જીવનમાં એ પ્રશ્નને લીધે એની તૈયારીમાં નડતર થતું હોય, તો એનો રસ્તો હું મારા અનુભવથી તમને આપીશ. તો એની ચર્ચા આપણે કરીશું. અને ખાસ કરીને એનો જે કોલ છે એ પણ આપણે એટેન્ડ કરીશું. હું કહીશ કે ભાઈ તમે કોલ કરો, કોઈને જેન્યુઅન પ્રશ્ન હોય એવો. જેન્યુઅન એટલે કે જેમાં કોઈ કદાચ એક ગાઈડન્સથી એક કદાચ એક ફ્લેમ મળે, મીન્સ કે એક કદાચ કંઈક થોડું કંઈ એને જો એમાં ગાઈડન્સ મળે તો એમને આપણે રસ્તો ચીંધીશું. બરાબર. 2 કોલ ટેટાટની બેચમાંથી લઈશું, 2 કોલ જે છે મુખ્ય સેવિકા, આઈ મીન મુખ્ય સેવિકાના વધારે સ્ટુડન્ટ છે એટલે આપણે મુખ્ય સેવિકામાંથી 3 કોલ લઈશું, 2 ટેટાટના લઈશું. બટ એ પહેલા આપણે પહેલા હું મારી ગુરુવાણી શરૂ કરું. એકચ્યુઅલી આ જે દિવસ છે ગુરુ પૂર્ણિમા, આમ જો બધા બહુ બધી આજે મને શુભેચ્છાઓ આવી, નહીં ને
1000 ઉપર મેસેજ મારા વોટ્સઅપમાં પડ્યા હશે, કદાચ એનાથી બી વધારે. બરાબર, મેં ગણ્યા નથી, પણ મિનિમમ 1000 ઉપર મેસેજ જે જૂના નવા સ્ટુડન્ટ, કરંટ સ્ટુડન્ટ, ગ્રુપના મેસેજ સિવાયના હું ચેટ્સની વાત કરું છું, તો 1000 કન્વર્ઝેશન થી મને મેસેજ આવ્યા છે. જૂના નવા બધા સ્ટુડન્ટ મને આ દિવસે તો એટલીસ્ટ યાદ કરે છે, કારણ કે એમના જીવનમાં કંઈક એવો મારો રોલ હતો. જે તે સમયે એને જ્યારે પ્રશ્ન હતો ત્યારે મેં એને ગાઈડન્સ આપ્યું. એ ગાઈડન્સના હિસાબે આજે એ લોકો જે છે એ અત્યારે જોબ કરી રહ્યા છે, અથવા તો એની લાઈફમાં નવું પરિવર્તન આવ્યું છે, તૈયારી કરવાની નવી દિશા મળી છે. તો એવા વિદ્યાર્થીઓને પણ આપણે યાદ કરીશું. બરાબર, સૌથી પહેલા તો હું તમને આજની જે ગુરુવાણી વાત કરું, તો જીવનની અંદર છે ને 4 ગુરુ, 4 ફેન્ટાસ્ટિક કહેવાય, ફેન્ટાસ્ટિક 4 કહેવાય. ઇંગ્લિશમાં આપણે ઇંગ્લિશ ગુજરાતીનું કોમ્બિનેશન કરીશું, ફેન્ટાસ્ટિક 4. 4 જે છે ને એ ગુરુ આપણા જીવન માટે મહત્વના હોય છે. 4 ગુરુ ફેન્ટાસ્ટિક 4 કહેવાય, જેને હું મારી ભાષામાં કહું છું ફેન્ટાસ્ટિક 4. આ 4 ગુરુનું જો તમે ધ્યાન રાખી લ્યો ને, 4 જ ગુરુ, બરાબર, તો એટલી હું ગેરંટી આપું છું કે તમે લોકો જીવનમાં ક્યાંય પછડાટ નહીં ખાઓ. આજની જે વાત છે ને એમાંથી તમને ઘણું બધું જાણવા મળશે. હું એક ગુરુની કથા અને એક ગુરુ જે છે એની હું વાત કરીશ. અને આ 4 ગુરુ વિશે જો તમે જાણી લીધું, બરાબર, તો તમને હું ગેરંટી આપું છું કે લાઈફમાં ક્યાંય તમે અટકશો નહીં. તમે તૈયારી કરો છો, તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ છે, બરાબર, તો એના રસ્તા તમને આ 4 ગુરુ ઉપરથી મળી જશે. આ 4 ગુરુ વિશે પહેલા જાણવું જરૂરી છે. આ 4 ગુરુ કયા એવા ગુરુ, કયા એવા 4 ગુરુ છે કે જે આપણા જીવનમાં ખૂબ મહત્વનો રોલ છે, અને જેના થકી આપણે જે છે એ ઉજળા છીએ, અને ખાસ કરીને આ 4 ગુરુ જ આપણને આગળ લઈ જાય છે. ઘણી વખત આ 4 ગુરુને અવોઇડ કરવાથી પણ તમારા લાઈફમાં પ્રોબ્લેમ આવતા હોય. એટલે પહેલા વાત કરું આપણે સૌથી પહેલા આ 4 ગુરુ જે છે ને એની હું તમને વાત કરું છું. અચ્છા, સરસ, લ્યો. હા, મારી જૂની બેચના પણ વિદ્યાર્થીઓ છે, આજે હાજર થઈ ગયો છું. સરસ, ચાલો, તો સક્સેસફુલ સ્ટુડન્ટ બી હાજર છે. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આજે તમારી જે ડિઝાયર જોબ જે છે એ મેળવી, અને આપણી વિદ્યાગુરુ 2.0 ની બેચના વિદ્યાર્થી છે. હજી પણ ઉત્તરોત્તર જીવનમાં પ્રગતિ કરો એવી દિલથી શુભેચ્છાઓ. ક્યાંય અટકવાનું નથી. સૌથી પહેલા આપણે 4 ગુરુવાણી માંથી પહેલા 4 ગુરુ વિશે ચર્ચા કરીએ. ફેન્ટાસ્ટિક 4 ગુરુ આપણે જેને કહી શકીએ છીએ. લાઈફમાં આ 4 ગુરુનું ધ્યાન રાખ્યું ને તો જિંદગીમાં ક્યારેય તકલીફ નહીં પડે. સૌથી પહેલા ગુરુ છે આપણી માતા. પહેલા જ ગુરુ આવે છે આપણી માતા. માં સિવાય બીજું કોઈ મોટું ગુરુ નથી, આ યાદ રાખજો. માં સિવાય બીજા કોઈ મોટા ગુરુ છે જ નહીં. તમારી લાઈફમાં એક માનો રોલ એવો હોય છે કે એક બાળક, હું તમને એક વસ્તુ કહું કે બાળકનો જન્મ થાય ને, કોઈ પણ એક ન્યૂબોર્ન બેબીને તમે જોજો. આ ન્યૂબોર્ન બેબીને તમે જોવો ને, ઈ બાળક જે છે ને, ઈ બાળકને તમે ખાલી જોજો. એનું સ્ટ્રક્ચર, એની લાઈફ, બરાબર, એનું જે સ્ટ્રક્ચર છે ને, એની નાના બાળકનું તમે સ્ટ્રક્ચર જુઓ ને તો તમને ખબર પડે. આ સૌથી પહેલા જે તમારો જન્મ બી થયો હોય ને, અત્યારે તમે જે સ્ટેજ ઉપર છો ને તમે હતા જ નહીં. અત્યારે તમે જે સ્ટેજ ઉપર છો ને, અત્યારે તમારું જે બોડી સ્ટ્રક્ચર છે એવું કઈ હતું જ નહીં. તમે એક પહુ કહેવાય. આપણે અમારે કાઠિયાવાડમાં એકદમ નાનું બાળક હોય ને, પહુ કહેવાય, પહુ. તમે એક સમયે ઈ પહુ હતા. ઈ પહુમાંથી તમે આજે જે સ્થાને ઊભા છો ને, એમાં પહેલો રોલ આવે છે માતા. જેટલું માતાએ શીખવ્યું છે ને એટલું દુનિયામાં તમને કોઈ શીખવી ન શકે. જિંદગીમાં બધું કરજો, પણ ક્યારેય તમારી માતાને દુઃખ થાય એવું ક્યારેય ન કરતા. આ મારી પહેલી ગોલ્ડન એડવાઇસ. જિંદગીમાં બધું કરજો, લાઈફમાં બધું કરજો, પણ એક વસ્તુ યાદ રાખવાની કે માના દિલની આંતરડી ન બળે. માના દિલની આંતરડી ન બળે. માતાને તમારી કોઈ ક્રિયાથી કે તમારા કોઈ વર્તનથી, તમારી કોઈ વાણીથી એને દુઃખ ન પહોંચે એવું ધ્યાન રાખજો. પહેલું કામ ઈ કરજો કે જેણે માતાને સાચવી લીધા ને, એને દુનિયા જંગ અડધી જીતી લીધી કહેવાય. તો
જીવનમાં માતાનો રોલ ખૂબ મહત્વનો છે, કારણ કે માતા છે ને તો જ બધું છે. હવે વિચાર કરો, ઈ પહુ હોય ને એની અંદર જો એની અંદર માતા પ્રાણ ન પૂરે, એને ફીડિંગ ન કરાવે, એને મોટો ન કરે, એનું ધ્યાન ન રાખે, બરાબર, તો ઈ લાઈફમાં હું તમને ગેરંટી આપું કઈ કરી શકે ન કરી શકે. તો એનાથી વધારે તો ભગવાન નથી, એનાથી વધારે તો ભગવાન નથી. આ તમને પહેલા કહી દો, ભગવાનની પૂજા નહીં કરો ને તો ઈ વાંધો નહીં આવે, પણ માતા પિતાને દુઃખ, પહેલે ગુરુ માતા છે, માતાને દુઃખ પડે એવું કોઈ દિવસ કરતા નહીં. આજે હું તમને મારી એક ગોલ્ડન એડવાઇસ આપ, આ 4 ગુરુનું જો તમે માન સન્માન કર્યું ને, 4 ગુરુનું, ફેન્ટાસ્ટિક 4 ગુરુ કહેવાય, તો લાઈફમાં તમને કોઈ તકલીફ જ નહીં પડે. પછી બીજું જે છે એ પિતા અનસંગ કહેવાય, અનસંગ વોરિયર કહેવાય, અનસંગ, કારણ કે બધાએ માતા વિશે લખ્યું છે, બધાએ માતા વિશે લખ્યું છે, બધાએ માતા વિશે બહુ ગુણગાન ગાતા, માતા આમ, માતા તેમ. પિતા જે છે ને એ બહુ ઓછા એના ગુણગાન ગવાયેલા છે એઝ કમ્પેર ટુ માતા. એઝ કમ્પેર ટુ માતા પિતાના ગુણગાન બહુ ઓછા ગવાયેલા છે. પિતા જે છે ને એ એવા છે કે એ કદાચ એનો પ્રેમ બતાડશે નહીં તમને, માતાની જેમ એક્સપ્રેસ નહીં કરી શકે, પણ પિતા જે છે ને, પિતા એ પોતાનો પ્રેમ એક્સપ્રેસ નહીં કરે, પણ હા એક વસ્તુ યાદ રાખજો, પણ પિતાના લીધે માતા ખુશ છે અને એના કારણે માતા જે છે ને એ તમને ઉછેરી શકે છે. આજે પિતા ન હોય ને તો એ બાળકનો ઉછેર ન થાય. આપણે પિતા જે છે ને કમાવું હોય, ઘરની અંદર ઘરની જવાબદારી જે છે ને પિતા માથે હોય, માતાને ઘર સંભાળવાનું હોય, બાળકો ઉછેરવાના હોય, પણ એ બાળકો ઉછેરવા માટે, ઘર સંભાળવા માટે જે જરૂરી હોય ને એ પિતા છે. પિતા ન હોય ને તો બધું જ ખતમ, સમજી લેજો. આપણે લઈ લઈને આજ સુધીમાં હું તમને કહું, આજ સુધીમાં હું તમને કહું, આપણે પિતા વગરના દીકરા કે દીકરીને લગભગ 950 થી વધુ વિદ્યાર્થીઓને આ કોર્સ આપેલો છે. 950 થી વધુ લાસ્ટ 3 યર્સની અંદર. લાસ્ટ 3 યર્સની અંદર આપણે 950 પિતા વગરની દીકરીઓ કે દીકરીના પિતા બનવાનું સૌભાગ્ય મને મળ્યું છે. મેં મારો રોલ અદા કર્યો, કારણ કે જો એને જે તે સમયે એના પિતા અગર હોત તો એને કદાચ એને આ પૈસા માટે તકલીફ ન પડે. પિતા હોત તો એ કોઈ કોર્સ લેવા માટે જે છે ને, પિતા હોત તો એને કોર્સ લેવા માટે, ભણવા માટે કોઈની સામે હાથ લંબાવવો ન પડે. અને આપણે આજ સુધીમાં 950 દીકરા દીકરીઓને છેલ્લા 3 વર્ષની અંદર આપણે 950 વિદ્યાર્થીઓ માટે જે છે ને આ કાર્ય કર્યું છે. 950 વિદ્યાર્થીઓ માટે આ કાર્ય કર્યું છે. મેં એક રોલ અદા કર્યો છે કે ભાઈ હું ઉપરથી મને તમારા પિતાએ, આજે ઘણી દીકરીઓને મેં કોર્સ ફ્રી આપ્યો છે, બરાબર, આ ઉપરથી મને તમારા પિતાએ મને મોકલ્યો છે. તમારા પિતાએ મને જે છે ને એ આ વસ્તુ કીધી છે કે મારી દીકરીને મારી જરૂર છે, પણ હું નથી, તો એને ભણાવવાની જવાબદારી તમે લ્યો. આઈ એમ સિલેક્ટેડ એકચ્યુઅલી. મને ઘણો ખર્ચો થયો, પણ અમુક વસ્તુ જે છે ને પૈસાથી એની કમ્પેરિઝન ન થાય. અમુક વસ્તુની કિંમત છે ને પૈસાથી ન આંકી શકાય. તમે આ જે કોર્સ એક્ટિવ થાય છે તો મારે ભાઈ મફત ન થાય, સમજી લો, મારે બી મફત ન થાય, મારે એના માટે મારે પણ પે કરવું પડે. તો મેં આજ સુધીમાં 3 વર્ષની અંદર છેલ્લે 750 થી વધારે, 800 થી વધારે દીકરીઓ હતી, જે છેલ્લો આંકડો, અને આ બર્થડે ઉપર મેં કોર્સ એક્ટિવ કર્યા, એટલે 950 થી વધારે વિદ્યાર્થીઓ જે છે એને મેં આજે આ કોર્સ આપ્યો છે. મને એકચ્યુઅલી એ સ્ટ્રાઇક કરી કે ભાઈ ચલો, હું નથી ને તો મારો રોલ અદા કરો. આ એક ભગવાને મને સુજાડ્યું કે આ વસ્તુ, ને હવે આજે આ લેગસીને ઘણા ટેલિગ્રામ ચેનલ વાળા, ઘણા ક્લાસીસ વાળા હવે આને ફોલો કરવા માંડ્યા છે.
કે જેને પિતા નથી ને એવા દીકરા દીકરીઓને એ લોકો કોર્સ ફ્રીમાં એક્ટિવ કરવા માંડ્યા છે. હવે એક લેગસી ધીરે ધીરે ગુજરાતમાં શરૂ થઈ છે. ધીરે ધીરે આ વસ્તુ ગુજરાતમાં શરૂ થઈ છે. એક ચેન્જ છે, બટ વી આર ધ ફર્સ્ટ. એન્ટાયર ગુજરાતમાં આપણે પહેલો ક્લાસ એવો છે સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર, જેણે આ વસ્તુની શરૂઆત કરી અને બીજાને ઇન્સ્પાયર કર્યા. બીજાને કીધું ભાઈ સાહેબને જો પરવડતું હોય ને તો તમને બી પરવડે જ. તમે એને રિક્વેસ્ટ કરી શકો છો. અગર હું કોઈ કોર્સ નથી કરાવતો, સપોઝ હું અત્યારે ટેટટાટ મુખ્ય સેવિકા કરાવું છું, બટ તમારી પાસે અગર તમારે કોઈ એવી તૈયારી કરો છો કે જેની તમે ફી પે કરી શકતા ન હોય અને કોઈ બીજા ક્લાસીસ વાળા ઈ ક્લાસ ચલાવતા હોય તો એમને કયો કે ભાઈ સ્માર્ટ વાળાને જો પોસાતું હોય તો તમને પોસાય જ. તમને પોસાતું એમને પોસાતું હોય તો તમને પોસાય જ. અમને આ કોર્સ એક્ટિવ કરી દો, મારા પિતા નથી, આ ડોક્યુમેન્ટરી. પણ નહીં કરે, એના માટે જીગર જોઈએ. એ લોકો ધંધો કરે, હું ધંધો નથી કરતો ને, ફેર એટલો છે. કદાચ એટલે જ હું તકલીફમાં છું, એટલે જ મારે હેરાનગતિ છે, પણ હું એમ તો વિચારું છું ને કે મને આશીર્વાદ મળે છે. ઉપરથી બી આશીર્વાદ આવે છે, ધરતી ઉપરથી બી આશીર્વાદ આવે છે. ઉપરથી બી તમારા પિતા જે છે એ આશીર્વાદ આપે છે અને ધરતી ઉપરથી તમે લોકો બી આશીર્વાદ આપો છો. એટલે આ વસ્તુ જે છે ને એ પિતા, આજ પિતા જે છે ને એ બહુ મહત્વનો રોલ છે. બાળકને પિતા શીખવાડે છે. બાળકને પિતા શીખવાડે છે દુનિયામાં કેમ રહેવાય, દુનિયામાં કેમ ન રહેવાય. પિતા વગરની દીકરી કે દીકરાના જે પિતા વગરની દીકરી કે દીકરા જે છે ને એને કહેવાય ને કે એનો ઉછેર થોડોક ડિફરન્ટ લેવલનો થયો છે. થોડોક ડિફરન્ટ લેવલ એટલે એને અમુક વસ્તુ એને ખબર જ નથી પડી. એને કોઈ ખીજાવા વાળું નથી, એને વઢવા વાળું નહોતું કોઈ. તો આ એક બહુ મહત્વનો રોલ છે. જિંદગીમાં ગમે એ થાય, માતા પિતાને ક્યારેય ભૂલતા નહીં. એના માટે જ બધું કરો, હું તો એમ કહું છું. ડુ એવરીથિંગ ફોર ધેમ. તમારા માતા પિતાનું સપનું છે, તમારા માતા પિતાનું સપનું છે કે તમે આ નોકરીની પરીક્ષાની તૈયારી કરો. હું એમ કહું, તમારા માતા પિતા અગર આજની ડેટ ઉપર તમારા માતા પિતા એમ માગે ને, તમારા માતા પિતા તમારી આજની તારીખે તમારા માતા પિતા તમારી પાસેથી આ વસ્તુ માગે ને કે ભાઈ તારો જીવ આપી દે બટા, તારો જીવ આપી દે, એક સેકન્ડ તે વિચારતા નહીં, એક સેકન્ડ તે છે ને રાહ ન જોતા, કારણ કે તે જ આપ્યું છે તને પાછું સમર્પિત. તે આપ્યું છે તે પાછું સમર્પિત. તો હવે હું એમ કહું છું કે ભગવાનનું જ સ્વરૂપ છે. હવે એના સપનાઓ આપણે પૂરા કેમ ન કરી શકીએ? વાય વી કાન્ટ? અને કરવાનું છે શું યાર? ખાલી તમારે તૈયારી જ કરવાની છે, પરીક્ષા પાસ જ. શું પરીક્ષા, શું આ એક કુંડાળા વાળી પરીક્ષા તમને લાગે છે કે આ એક કુંડાળા વાળી પરીક્ષા, આ એક કુંડાળા વાળી પરીક્ષા તમારા માતા પિતા થી વિશેષ કાંઈ છે? માતા પિતાથી વિશેષ કાંઈ છે? અગર તમારા જો કોઈ મા બાપ એવું તો માગે જ નહીં, લાઈફમાં ક્યારેય ન માગે, તો પોસિબલ જ નથી. પણ ઈ સુધી પણ તમે એના માટે બી તમે રેડી હોવા જોઈએ. યુ શુડ બી રેડી ફોર ધેટ. પણ આજે હું તમને એમ કહું છું કે તમે લોકો એટલા તો કેપેબલ હોવા જોઈએ. પણ એને તમારી પાસે શું માંગ્યું? એક ક્ષુલ્લક વસ્તુ. કઈ ક્ષુલ્લક? સરકારી નોકરી. એક ક્ષુલ્લક વસ્તુ કઈ? સરકારી નોકરી. આ સરકારી નોકરી ક્ષુલ્લક જ કહેવાય ને. હું નથી માનતો કે માતા પિતાની ઈચ્છાથી વિશેષ કઈ વસ્તુ હોઈ શકે. હવે ઘણા એમ કે સાહેબ યાદ નથી રહેતું, ઘણા એમ કે સાહેબ મને જીવ નથી લાગતો, મને યાદ નથી, મને આવડતું નથી. એક વખત તમે એમની સામે જુઓ, માતા પિતાની સામે. એમણે તમને જીવન આપ્યું છે, એ લોકો તમારી પાસેથી અપેક્ષા રાખે છે. કઈ અપેક્ષા રાખે છે? ઈ લોકો તમારી પાસેથી કઈ અપેક્ષા રાખે છે? સરસ. થેન્ક યુ, થેન્ક યુ. તમારા મમ્મીને, તમારા બધાના અત્યારે જેટલા હાજર જે છે ને, અત્યારે જેટલા હાજર સ્ટુડન્ટ છે, 175 જેટલા હાજર સ્ટુડન્ટ છે ને, તમામના માતા પિતાને આ પરેશગીરીના વંદન, બે હાથ જોડીને. અને એમને એટલું કહેજો કે મારા સાહેબ તમને પગે લાગે છે, એમને આશીર્વાદ આપજો કે હજુ વધુ સારી મહેનત કરે, કરાવે અને
બસ આશીર્વાદ આપજો, બાકી બધું આવી ગયું. પર્ટિક્યુલર કોઈ આશીર્વાદ નથી જોતા આ જીવનમાં આપી દે, આ જીવનમાં આપી દે, પણ હું તમારા માતા પિતાને વંદન કરું છું. બરાબર, તમારા માતા પિતાને હું સિમ્પલ એક બાળક તરીકે, તમે જેમ એમના બાળક છો એમ હું એક બાળક તરીકે તમને તમારા માતા પિતાને હું વંદન કરું છું. તો હું એમ કહું છું કે માતા પિતાથી વિશેષ કોઈ વસ્તુ નથી જીવનમાં. માતા પિતાથી વિશેષ જીવનમાં કોઈ વસ્તુ છે જ નહીં. અને જો એ માતા પિતા એવું ઈચ્છતા હોય કે મારી દીકરી કે મારો દીકરો જે છે એને સરકારી નોકરી મેળવી છે, તો એને તમારી પાસે અગર માગ્યું છે, બરાબર છે, તો હું તો એમ કહું છું કે આપી દો એને. જી જાન લગાડવી પડે ને તો એના સપનાને પૂરા કરવા માટે દિવસ રાત એક કરવી પડે ને તો દિવસ રાત એક કરી નાખો. રાત્રે ઊંઘ નહીં આવે, માતા પિતા ટેન્શનમાં છે, ઊંઘ છે નહીં આવે. માતા પિતાનું સપનું પૂરું નથી થતું, ઊંઘ શેની આવે તમને? આવી જ ન જોઈએ જ્યાં સુધી તમારા માતા પિતાના સપના પૂરા ન થાય. આજ સુધીમાં તમે એને શું દઈ દીધું? જે આપ્યું હશે એ ભલે એક દીકરા તરીકેની કે દીકરી તરીકેની તમે ફરજો અદા કરી હશે, હું ના નથી પાડતો, પણ જો તમે આ બે દુનિયાની અંદર આ બે પર્સન એવા છે કે આ બે વ્યક્તિ એવા છે કે એનું ઋણ તમે લાઈફમાં ક્યારેય ચૂકવી જ નહીં શકો. જિંદગીમાં ગમે એ થાય તમે આનું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકો, પણ હા 50% ઋણ તમે ચૂકવી નાખશો. તમારી ઉપરનું જે ઋણ છે ને એનું માતા પિતાનું તમારી ઉપરનું ઋણ છે ને 50% તમે ચૂકવી નાખશો. જો તમે સરકારી નોકરીનો ઓર્ડર લઈ અને તમારા માતા પિતાને તમે આપી દો ને, એટલે તમારા માતા પિતાનું છે ને 50% ઋણ તમારું ઉતરી ગયું ગણાય. તમારી ઉપરનું 50% ઋણ ઉતરી ગયું ગણાય. હવે આના માટે વધીને શું છે? હું એમ કહું છું કોઈ બી પરીક્ષા તમે તૈયારી કરો છો તો વધીને 3000 પાના છે. હું આજ સુધીમાં બધી પરીક્ષાના મેં પેપરો જોયા છે ને, તો હું એટલું કહી શકું કે 2500 પેજથી એટલે કે 2500 પાનામાં જ પરીક્ષાના પાસ થવાનું લખેલું છે. 2500 જ પાના એવા છે કે જેનાથી તમે પરીક્ષા પાસ કરી શકો છો, ખાલી 2500 પાના. હવે ઈ 2500 પાના તમે તમારા મા બાપ માટે વાંચીને યાદ ન રાખી શકો? હું તમારે આ ભવનમાં આ બ્રહ્માંડમાં તમારે ફરવું જ છે, તમારે ઋણ તમારા મા બાપનું ઉતારવું જ નથી. તમારે કોઈને ઋણ જ નથી ઉતારવું. તમને એમ હોવું જોઈએ કે મારા માતા પિતા માટે હું ગમે એ કરીશ, કોઈ પણ સિચ્યુએશન આવે હું જે છે ને એ લડીશ, હું હાર નહીં માનું ગમે તે સિચ્યુએશન થાય. મારે મારા માતા પિતાનું સપનું છે. કોઈકના માતાનું સપનું હશે, કોઈના પિતાનું સપનું હશે, કોઈના પિતા જે છે એ અત્યારે હયાત નથી. ઈ જે હયાત નથી, જ્યારે હયાત હતા એમનું પણ એવું સપનું તો હશે ને કે મારો દીકરો કે મારી દીકરી જે છે એની લાઈફ આખી સેટલ રહે, અને એના માટે તમારે તૈયારી કરવાની. આમાં કોઈ નહીં કરાવી શકે તમને. તમને બધાને ખબર છે કે હું મારું બેસ્ટ આપું જ છું. મેં મારું બેસ્ટ આપવામાં ક્યારેય એક સિંગલ વસ્તુ એ જે છે ને એ વસ્તુ જે છે ને એ મેં મારી સાઈડથી કચાશ નથી રાખી. હવે ટાઈમ તમારો છે. બીજું ટેન્શન આવું જ ન. જ્યારે બી તમને બીજી કોઈ પણ વિચારો આવે ને ત્યારે તમારા મા બાપને જોજો કે મારે આનું સપનું પૂરું કરવાનું. જિંદગીમાં ગમે એ થાય મારે મારા મા બાપનું સપનું પૂરું કરવાનું છે. હું ગમે તે એવું થાય હું આ બે વ્યક્તિના સપના પૂરા કરીશ. જિંદગીમાં તમે 50% ઋણ છે ને એનું ઉતારી દેશો. તમારા માતા પિતાના કુલ ઋણમાંથી તમે 50% ઋણ ઉતરી જશે આસાનીથી. હું તમને ગેરંટી આપું છું, ખાતરી આપું છું. અને એના માટે તમારે મહેનત કરવાની છે. 2500 જ પાના, ખાલી 2500 પાના. ઘણી વખત છે ને પોતાના માટે જીવવાનું જ ન હોય. આપણે જયારે સમજણા થઈએ ને, સમજણા 20-25 વર્ષના થાય ને એટલે આપણે 20 વટાવ્યા પછી આપણને એક જિંદગીમાં એક વસ્તુની ખબર હોવી જોઈએ. હવે આપણે પોતાના માટેની કોઈ લાઈફ હોય જ નહીં. ઘણા એમ કે પોતાના માટે જીવ. અરે ન જીવાય યાર પોતાના માટે. મા બાપ તકલીફમાં હોય, મા બાપના સપના પૂરા ન થયા હોય ને તમે તમારા માટે કઈ રીતે જીવી શકો? તમને શરમ આવી જોઈએ જો તમે એમ વિચારતા હો કે મારે મારા પોતાના માટે મારે જીવવું છે. તમને શરમ આવી જોઈએ કે મારે મારા પોતાના માટે જ જીવવું છે. ઈ બાબતની તમને શરમ હોવી જોઈએ. શું કામ? મા બાપના સપના જો, મા બાપને જુઓ, એના માટે જીવન શરૂ કરો. એને તમારી ઉપર, એને તમને મોટા કરવામાં માએ કોઈ દી નોકરી નથી કરી. ઘણી માં એવી હશે કે નોકરી નથી કરી, અને નોકરી કરી હોય
તો નોકરી હારે તમને ઉછેર્યા છે, હું એને તકલીફ નહીં પડી હોય? અત્યારની છોકરીઓને ખાલી એક છોકરો મોટો કરવામાં કેટલી તકલીફ પડે છે, કેટલી તકલીફ પડે છે. તને તમે વિચારો કે તમને મા બાપે મોટા કર્યા, તમને કઈ એની શરમ નથી આવતી? આજે હું જે જોબ કરું છું એ જસ્ટ બીકોઝ એક જ વસ્તુમાં છે, મારા માતા પિતાની ઈચ્છા છે ને એટલે કરું. હું કાંઈ પણ કરું ને તો પેલા એને પૂછું તમારી ઈચ્છા હોય ને તો જ, નહીતર નહીં. કોઈ બી મારી લાઈફનો કોઈ બી ડિસિઝન મેં લીધો છે ભૂતકાળમાં કે અત્યારે, ટોટલી સમર્પિત મારા મા બાપ માટે છે. કારણ કે હું એક જ વસ્તુમાં માનું છું, એને આપણને જીવન આપ્યું છે ને તો મારું જીવન એમને સમર્પિત, મારું જીવન એમને સમર્પિત. મારે જોબ લઈને આપી દો ને, હું વાંધો છે યાર? મા બાપ થી વધારે જોબ છે? તમે લોકો તો એવું બિલીવ કરવા માંડ્યો કે મા બાપ થી વધારે જોબ છે. બીજા માટે જીવન, કારણ કે સમય જ એવો હોય ને, ટાઈમ જ એ છે. એટલે પહેલી વસ્તુ આ કે તમે તમારા છે ને, હવે કોઈ એમ ન કહેતા મને યાદ નથી રહેતું. જે દિવસે યાદ ન રહે ને, ફોનમાં છે ને માતા પિતાનો ફોટો રાખો, ફોનમાં માતા પિતાનો ફોટો રાખો. ભલે મેરેજ થઈ ગયા છે તોય ના નહીં પાડે તમને કોઈ, ભલે મેરેજ થઈ ગયા હોય તોય તમને કોઈ ના નહીં પાડે. આ હું તમને કહી દઉં, અગર સાસુ સસરા છે ઈ ભી તમને સપોર્ટ કરે છે તો ઈ ભી મા બાપ જ કહેવાય. કારણ કે તમને જે લઈને આવ્યા છે એમના મા બાપ ઈ છે, તો બાય ડિફોલ્ટ ઈ તમારા મા બાપ જ કહેવાય. એમને બી તમારે એટલું જ માન આપવું પડે જેટલું તમે તમારા મા બાપને આપો છો. અને જનરેશન ગેપ છે એટલે કદાચ વિચારોમાં મતભેદ હોઈ શકે, મતભેદ હોઈ શકે, પણ મનભેદ કોઈ દી ન રખાય. વડીલો હારે, વડીલો હારે કોઈ દી મનભેદ ન હોવો જોઈએ, મતભેદ હોઈ શકે. ઈ જનરેશન ચેન્જ છે. આજે તમે છો તો તમારા બાળકો જ્યારે મોટા થશે ને ત્યારે ઈ તમને નહીં સમજે. તમારા બાળકો જ્યારે મોટા થશે ને ત્યારે ઈ તમને નહીં સમજે ને ત્યારે તમને આ વસ્તુ સમજાશે. હા, ઈ વાત સાચી છે. હવે આજથી જે છે ને, આજથી આખી લાઈફનો યુટર્ન કરી નાખો. એક ગુરુ પૂર્ણિમાનો એક સિમ્પલ લેક્ચર તમારી આખી લાઈફ બદલાવી નાખશે. એક સિમ્પલ લેક્ચર, વોલપેપરમાં માતા પિતાનો ફોટો મૂકો. કારણ કે જિંદગીમાં તમે તમારું થોબડું નહીં જોતા હો એટલું તમે મોબાઈલમાં જોવો. આ 21મી સદીમાં, અત્યારની જનરેશનમાં, અત્યારના સમયમાં તમે તમારું થોબડું નહીં જોતા હો એટલી વખત તમે તમારા મોબાઈલના દર્શન કરો છો. વોલપેપરમાં, લોક સ્ક્રીનમાં માતા પિતાનો ફોટો મૂકો. જ્યારે બી તમને એમ થાય ને કે મને વાંચવું નથી ગમતું, તરત જ તે મોબાઈલ ખોલો, તરત જ તે લોક ખોલીને જોઈ લ્યો, તરત જ તે આ મોબાઈલ જો, બસ મારે આની માટે કરવાનું, ગમે એ થાય મારે આની હાટું કરવું છે, વાત જ ખતમ. આના માટે તમારે જીવવાનું, તમારે જીવવાનું છે ને આના માટે જીવવાનું છે, અને એના માટે જ તમારે જીવવું પડશે. એના માટે તમારે સપના પૂરા કરવા પડશે. કોઈ પણ ભોગે તમારે સપના પૂરા કરવા પડશે. જો તમને એની કદર હોય તો તમને સપના પૂરા કરવા પડશે. ઓલું કહેવાય ને, હું ઓલવેઝ બધા લેક્ચરોમાં, ગયા વર્ષે બી આ ડાયલોગ માર્યો હતો, એની પહેલાના વર્ષે બી આ ડાયલોગ માર્યો હતો, એની પહેલાના વર્ષે બી આ ડાયલોગ માર્યો હતો. દરેક ગુરુ પૂર્ણિમામાં આ ડાયલોગ મારું છું, અત્યારે કહું છું, આવનારી ગુરુ પૂર્ણિમામાં પણ મારા નવા વિદ્યાર્થીઓ માટે કહીશ. આવનારી ગુરુ પૂર્ણિમામાં પણ મારા વિદ્યાર્થીઓ માટે કહીશ, તમારા મા બાપ જે છે ને, તમારા મા બાપ ઈ તમને એવું કહે છે નાનપણમાં, તમારા મા બાપ જે છે ને નાનપણમાં એવું કહે છે, ગીરો તુમ ચાહે જીતની બાર, ગીરો તુમ ચાહે जितनी बार, हर बार संभाल लूंगा. ગીરો તુમ ચાહે જીતની બાર. આપણે નાના હોય ને, આપણે ઘણી વખત પડીએ, આપણે ચાલતા હોય ને ભપ થઈ જાય, ચાલતા હોય ને ભપ થઈ જાય, ત્યારે તમારા મમ્મી પપ્પા જે છે એમને કેટલીક વખત પડવાનું હોય. એવું કોઈ નો કે, મા બાપ હોય ને એમ કે તમે જેટલી વાર પડશો ને એટલી વાર ઊભો કરીશ. ગીરો તુમ ચાહે જીતની બાર, હર બાર સંભાળ લૂંગા. बस एक ही इल्तजा है, बस एक ही इल्तजा है, कभी मेरे नजरों से मत गिरना.
કભી મેરી નજરો સે મત ગિરના. તમારા મા બાપ તમને આ કહે છે, તમે નાનપણમાં 500 વખત પડ્યા હશો ને 500 વખત તમે ઊભા કર્યા હશે. તમારા મા બાપ તમને આ કહે છે, गिरो तुम चाहे जितनी बार हर बार संभाल लूंगा, बस एक ही इल्तजा है आपसे, कभी मेरी नजरों से मत गिरना. અગર તમે જો એક પ્રકારે નીચા જ પડી ગયા કેવા, જો તમે એના સપના પૂરા ન કરી શકો ને તો એનો મતલબ એવો થાય કે તમે એના નજરોમાંથી પડી ગયા, કારણ કે એને તમારા સપના પૂરા કરવા માટે શું નથી કર્યું. તમને ભણાવ્યા, ગણાવ્યા, પોતે પોતાના ઉપર પૈસા ન વાપરીને તમારી ઉપર આ બધું કર્યું, બરાબર, તમારા માટે આ બધું કર્યું, અને જો તમે એ ન કરી શકતા હો તો તમે એની નજરમાં ગરી ગયા કેવો, પડી ગયા કેવો. એટલે આ એક વસ્તુ જીવનમાં ખાસ ધ્યાન રાખવાની. આપણે આ સપના પૂરા કરવાના છે આપણા મા બાપ માટે. આપણા મા બાપ માટે આ સપના જે છે ને પૂરા કરવાના છે. આ બે ગુરુ. ત્રીજો ગુરુ જે છે ને એ જીવનમાં જેની પાસેથી તમે શીખો છો, શિક્ષક. ત્રીજા ગુરુ એ છે જે તમારા શિક્ષક, જેની પાસેથી તમે શીખો છો, જેની પાસેથી તમે શીખો છો. આજે તમે તમારા સ્કૂલના શિક્ષકો જેની પાસેથી તમે શીખ્યા, હાઈસ્કૂલના શિક્ષકો જેની પાસેથી તમે શીખ્યા, બરાબર, હાઈસ્કૂલના શિક્ષકો જેની પાસેથી તમે શીખ્યા, અત્યારે તમે મારી પાસેથી શીખો છો. આ કોઈ પણ શિક્ષક હોય, હું એમ નથી કહેતો મને, પણ કોઈ પણ શિક્ષક એને ક્યારેય એના માટે ખરાબ ન બોલતા. ખરેખર હું આ અત્યારના સમયના દરેક પર્સનને આ વસ્તુ લાગુ. અગર સારું નથી બોલી શકતા ને તો ઇટ્સ ઓકે. અગર તમને કોઈ વ્યક્તિ સાથે તકલીફ છે, એમના કોઈ વિચાર સાથે મતભેદ છે, તો ઓકે, ખરાબ સારું ન બોલો, કાંઈ વાંધો નહીં, ખરાબ ન બોલો. તમે ખરાબ કઈ રીતે બોલી શકો? તમે એના ઉપર લાંછન કઈ રીતે લગાડી શકો? તમે એની ઉપર આક્ષેપ કઈ રીતે લગાડી શકો? મેં આ એટલી દીકરીઓને ફ્રી કોર્સ આપ્યો તોય મારી ઉપર એટલા આક્ષેપો થયા, મારી ઉપર આક્ષેપો થયા. કેવા ઘણી જગ્યાએ વાતો એવી થાય છે. આ ક્યાં ધંધો તમારે કરવાની જરૂર હતી? તમે કેટલી કોમ્પિટિશન વધારી દીધી? અમારે એટલી બેનો વાંચતી હતી, બરાબર હતી. લે, એક નહીં હો, મને ઘણા બધા કીધે. અરે બધા બ્લેમ મને કરે છે. અરે યાર, કોઈના જીવનમાં અગર મેં કોઈને કોર્સ ફ્રી આપ્યો છે તો એ મારી ગુડનેસ છે ને. એમ તમે એમ સારા વિચારો. તમે તમારા ઈર્ષા ભાવ કેમ પ્રગટ કરો છો કે હવે હું પાસ નહીં થાવ? અરે ભાઈ, નો થાવ, લાયક હોય એને મળે. પણ જે લાયક છે એને મળે ને. હું તો એમ કહું છું, કદાચ એવું પણ બની શકે કે તમારી કરતા વધારે જરૂરિયાત એમને હોય. કદાચ એવું બની શકે કે તમારી કરતા વધારે જરૂરિયાત એમને હોય. તો ઈ લાંછન લગાડવાનો કે ઈ આક્ષેપ કરવાનો, હા, કદાચ બે ઘડી હસવા માટે તમે બોલો છો તો ધેટ ઇઝ ફાઇન, ઓકે. તમે હસતા હસતા કહો છો, એ વાત ઓકે છે. પણ તમે સીધે સીધા એમ કીધું, આ તમારે ક્યાં કરવાનો, ધંધો કરવાની જરૂર હતી? એ વસ્તુ ખોટી છે. એ તમારે બોલાય નહીં. કોઈ પણ શિક્ષક માટે મેં તો એવું સાંભળ્યું, મને, હું તો મારા માટેની જ વાત કરું, હું બીજા કોઈની, તમારા પાસ્ટ લાઈફની વાત નથી કરતો. મેં મારા માટે તુકારા વાળા શબ્દો સાંભળેલા, બોલો લ્યો. જેની પાસે, જે મારી પાસે ભણેલા છે, જે મારી પાસેથી ઘડાયેલા છે, જે અત્યારે મારી પાસે તૈયારી કરે છે, અગર હું એની કોઈ વાતને સ્વીકારતો નથી, હું એની કોઈ વાતને સ્વીકારતો નથી, અથવા તો એની કોઈ અપેક્ષાને હું પૂરી નથી કરતો, તો એને જ મને તુકારે પણ બોલાવેલા છે. એને મને તુકારે પણ બોલાવે છે. હું તો એમ કહું, માન ન દ્યો તો કાંઈ નહીં, પણ અપમાનિત કરવાનો તમને કોઈ અધિકાર નથી. કોઈ માણસ ક્યારેય સંપૂર્ણ ન હોય. હું પણ સંપૂર્ણ નથી. મારામાં પણ ખામીઓ છે. દુનિયામાં બધામાં ખામી છે. દુનિયામાં બધાયમાં ખામી છે. કોઈ પણ જે છે ને એ સંપૂર્ણ છે જ નહીં. ઇવન કૃષ્ણ ભગવાનમાંય છળ કપટ હતું. ઇવન કૃષ્ણ ભગવાનમાંય છળ કપટ હતું. પણ જો તમારી નજર છળ કપટ જોવાની હોય ને તો એ છળ કપટ જ હોય. ગાંધારીને એટલું જ દેખાતું હતું કે આણે છળ કપટ કર્યું, કારણ કે એની જોવાની નજર શું હતી? છળ કપટ વાળી હતી. એટલે એને છળ કપટ જ દેખાય. ભગવાનમાં પણ એને છળ કપટ દેખાણો. પણ તમે કઈ નજરે જોવો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે.
તમે માણસાઈ તો દાખવો, અને કદાચ તમે હારો મારા માટે સારું નથી બોલી શકતા, કાંઈ વાંધો નહીં, હું એવી એક્સપેક્ટેશન કરતો નથી કે તમે મારા માટે સારું બોલો. મને એવો કોઈ હરકશોક નથી તમે લોકો મારા માટે સારું બોલો, બટ ખરાબ તો ન બોલો. ખરાબ તો ન બોલો. હું તો એમ કહું, જો એમાં કઈ મને ફેર ના પડે, આ તમને કહી દો, આ હું કઈ મારી બળતરા કાઢું છું એની હાટું આ લેક્ચર, મને કાંઈ ફેર ન પડે. આ દુનિયામાં હું અહીંયા જે 4 નામ લખું છું, આ 4 નામને તમે અપમાનિત કર્યા ને તો જિંદગીમાં કોઈ દી 2 પાંદડે ન થાવ. જાઓ, પરેશગીરીની ઓપન ચેલેન્જ છે. પરેશગીરીની ઓપન ચેલેન્જ છે તમને કે આ 4 નામ જે હું લખું છું અને તમે હેતુપૂર્વક રીતે, અજાણતાની વાત નથી કરતો, હેતુપૂર્વક રીતે તમે આ 4 નામને જો તમે અપમાનિત કર્યા ને તો તમે ગમે એટલું 24 કલાકમાં 22 કલાક વાંચી લ્યો, છેલ્લે જે પરીક્ષાની 1.5 કલાક હોય ને એમાં સમય એનો ખેલ ખેલે. એ જે 1.5 કલાકમાં સમય એનો ખેલ ખેલે ને ત્યારે તમારી બધી મહેનત સાઈડમાં ન વહી જાય. મને કહેજો, તમે કોઈ દી કોઈનું સારું બોલતા ન હોય, તમે કોઈ દી સારું વિચારતા ન હોય, કોઈના માટે સારું આમ મનમાં ન કોઈ દી સારું આવતું હોય, તો ઈ વસ્તુ તમને છેલ્લે પરીક્ષામાં નડે. જો તમને નડે છે, અને મેં જોયેલા લોટ્સ ઓફ એક્ઝામ્પલ જોયેલા છે, 12 15 કલાક વાંચી વાંચીને ઊંધા વળી જાય. બરાબર, 15 કલાક જે છે એ વાંચીને ઊંધા વળી જાય, પણ છેલ્લે એમ કે બહુ મહેનત કરી, પણ પછી નસીબને આ નામે ચિઠ્ઠી ફાડે, નસીબમાં નહોતું. અરે પણ તે કોઈ દી કોઈનું સારું વિચાર્યું? તે કોઈ દિવસ કોઈને સારું વિચાર્યું? હંમેશા તારા મનમાં કોઈના માટે ખરાબ ભાવ જ આવ્યો છે. તે હંમેશા બધાને અપમાનિત કર્યા છે. તે હંમેશા બીજાને નીચા દેખાડવા પ્રયત્ન કર્યા, અને ભગવાન તમને મદદ કરી દે? મહેનત જરૂરી છે, 100% મહેનત જરૂરી છે. 5% આ બધું કામ આવે છે, પણ એ 5% ક્યારે કામ આવે? 95% તમારી મહેનત કર્યા પછી તમે જ્યાં અટકો છો ને આ 5% તમારી ગુડનેસ દેખાડશે. પણ પેલા 95% મહેનત જ કરવી પડશે. આ તો હું તમને અત્યારે કહું છું અને આગળ કહેતો રહીશ. આ 95%ની મહેનત પછી જે 5% જે છે એ તમારી ગુડનેસ કામ આવશે, અને ઈ ગુડનેસ તમારી કેવી છે એ જોવાની. મને તો કાંઈ ફેર નહીં પડે. જો તમે પાસ થાવ તોય ઠીક છે, નો પાસ થાવ તોય ઠીક છે. હું ઓપનલી ચેલેન્જ આપું છું, આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષામાં સ્માર્ટના 80 નહીં 90% સ્ટુડન્ટ સ્માર્ટના પાસ હશે. ગુજરાત ફર્સ્ટ એ આપણા સ્ટુડન્ટ હશે, જોવું હોય જોઈ લેજો. મારી પાસેથી જ ભણેલા સ્ટુડન્ટ હશે. હવે ઈ નામમાં, પાસ થવાના નામમાં તમારું નામ આવે છે કે નથી આવતું એ તમારા ઉપર ડિપેન્ડ કરે. હું તો ગેરંટી આપું છું, જેને જેને મને કોઓપરેટ કર્યા છે, મારી તૈયારીને કોઓપરેટ કર્યું છે, એનું રિઝલ્ટ પાક્કું જ છે. એનું રિઝલ્ટ પાક્કું જ છે. સરસ, લ્યો બેટા, એનું રિઝલ્ટ પાક્કું જ છે. હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમે મહેનત કરશો તમને મળશે. આજના લેક્ચર પછી યુટર્ન આવે તો સમજી લો તમારી મહેનત જે છે, આવનારી પરીક્ષા તમે લોકો પાસ. અને ચોથું, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેયોન્ડ ઓલ, આ ત્રણેયની ઉપર ગણી શકાય, આ ત્રણેયની ઉપર ગણી શકાય એવું ચોથું જે છે, તમારો સમય, તમારી પરિસ્થિતિ. તમારો સમય, તમારી પરિસ્થિતિ, આ ચોથા ગુરુ છે. કારણ કે જે સમય પ્રમાણે હાલ્યા ને, જે સમય પ્રમાણે ચાલ્યા ને, એ જીવનમાં ખૂબ આગળ ગયા છે. સમયને માન આપવું પડે. તમારે સમયને માન આપવું પડે. સમયને માન આપવું પડે. તમારો સમય અગર ખરાબ ચાલે છે તો એ સમય ખરાબ સમય હોય ને ત્યારે આપણે પેશન્સ રાખવું પડે, શાંતિ રાખવી પડે. કોઈ એવા નિર્ણયો તમારી પાસેથી લેવડાવતા હોય, કોઈ એવી એક્સ્ટ્રીમ નેગેટિવ પાવર હોય, જે યુનિવર્સ નેગેટિવ પાવર કહેવાય, તમારા સમય ખરાબ હોય ને ત્યારે તમારી પાસે એ ખરાબ નિર્ણયો કરાવે. યાદ રાખજો, તમારો સમય ખરાબ આવશે ને, કદાચ, હું તો ભગવાનને પ્રાર્થના કરું કે મારા કોઈ પણ વિદ્યાર્થીનો ક્યારેય સમય ખરાબ ન આવે. કોઈ પણ વિદ્યાર્થીનો ક્યારેય સમય ખરાબ ન આવે એવી હું ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું. પણ જો તમને યાદ રાખો કે જો અગર તમારી લાઈફમાં ખરાબ ટાઈમ આવે ને તો આ કપડું પણ તમારું ન થાય. અંધારો હોય ને ત્યારે પડછાયો નથી પડતો.
આ યાદ રાખજો, ખરાબ સમયમાં તમને બધાયના ખેલ દેખાશે અને એ વખતે તમે કેટલા મેચ્યોર છો અને તમે કેટલા સમજદાર છો, બુદ્ધિશાળી છો, તમારી ખરેખરની કસોટી તમારા ખરાબ સમયમાં થશે. અને એ જ સમય તમારે સાચવવો પડશે. જેણે ખરાબ સમયને સાચવો એ જ સારા સમયના હકદાર બને. એ જ સારા સમયના હકદાર બને જેણે ખરાબ સમયને સાચવો હોય. કારણ કે ખરાબ સમય બધાયનો આવે છે. તમે સમજો, દુનિયામાં કોઈનો સીધો સમય હોતો જ નથી. તમારો ખરાબ સમય આવશે, કદાચ કોઈનો ચાલુ હશે, કદાચ કોઈનો પૂરો થઈ ગયો હશે, કદાચ કોઈનો આવશે, કદાચ કોઈનો ચાલુ હશે, કદાચ કોઈનો પૂરો થઈ ગયો હશે. પણ હું મારા અનુભવ વાણીમાંથી એટલું કહું, મારા અનુભવ, મારી અનુભવ ડાયરીમાંથી એટલું કહું છું કે જેદી સમય ખરાબ હોય ને, એવું નથી, જેદી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે, કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. સમય ખરાબ આવવો જ પડે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા જીવનમાં ખરાબ સમય આવે. શું કામ? શું કામ? કારણ કે એ ખરાબ સમયમાં તમને છે ને ખબર પડે કોણ તમારું પોતાનું છે ને કોણ તમારું પારકું છે. આમ છે ને એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. ઓલું ધૂંધળું દેખાતું બંધ થાય ને, બધું ધૂંધળું દેખાતું બંધ થઈ જાય. ખરાબ સમય જ તમારી લાઈફમાં તમને નક્કી કરે કોણ તમારી પડખે ઊભું છે ને કોણ તમારી. સારા સમય હોય ત્યારે આપણે બધા કે હા હા કરે, કઈ કામકાજ હોય કેજો. સમય સારો હોય ને ત્યારે બધા કે, હું તો મારા અનુભવ ઉપરથી કહું છું. મને એકચ્યુઅલી છે ને, હું મારા અનુભવની વાત કરું. મારા 34 વર્ષ પૂરા થયા, 35મું રનિંગ છે. 18/6/91, 10/7/2025. આ 34-35 વર્ષની જિંદગીમાં હું જે અત્યારે છોકરાઓને મોટિવેશન આપું છું ને, એમાં હું કોઈ દી કોઈ બુક અને મોટિવેશન લેક્ચર સાંભળતો જ નથી. કારણ કે મને બધું મારા અનુભવથી જ મને જ્ઞાન, હું આ બધું મારા અનુભવથી ગડાણો છું. અને મને આવું કોઈ કહેવા વાળું નહોતું, બટા આમ થશે, બટા ધ્યાન રાખજે, પરેશ તું ધ્યાન રાખજે, સાહેબ આવું થશે, કોઈ નહીં. મેં તો અનુભવ થતો ગયો, ઘડાતો ગયો, અનુભવ થતો ગયો, ઘડાતો ગયો, અનુભવ થતો ગયો, ઘડાતો ગયો. એટલે સમય પરિસ્થિતિ જ્યારે તમારી વિપરીત હોય ને, સમય પરિસ્થિતિ જ્યારે તમારી વિપરીત હોય ને ત્યારે તમને ખબર પડી જાય, મારા બેટા ખબર હવે પડી હો ભાઈ, હવે એમ લાગે છે. ત્યારે એમ થાય કે નહીં, તમે કોઈના માટે જીવ દઈ દો પણ તમારો ટાઈમ ખરાબ આવે ને ત્યારે તમારી પત્નીએ તમારી ન થાય ને તમારો પતિએ તમારો ન થાય. ભલે યાદ સાંભળે હોય, કોઈ ન હોય, કોઈ એટલે કોઈ ન હોય. પુરુષ છે તો એની પત્નીએ એની ન હોય અને સ્ત્રી છે એનો પતિ એનો ન હોય. ભલે કદાચ સાંભળે, કદાચ સપોર્ટ કરશે, અને જો એ ખરાબ ટાઈમમાં ઈ જ પતિએ કે ઈ જ પત્નીએ સપોર્ટ કર્યો ને તો પગ ધોઈને પાણી પીજો, હું છાતી ઠોકીને કહું છું. તમારા ખરાબ ટાઈમમાં અગર તમારી સાથે કોઈ પર્સન છે, એ ચાહે પત્ની છે, પતિ છે, બેન છે, ફ્રેન્ડ છે, સ્ટાફ છે, કોઈ પણ છે, પગ ધોઈને પાણી પીજો. કારણ કે આ માણસે છે ને માણસ પ્રમાણે સંબંધ રાખ્યો, સમય પ્રમાણે નથી રાખ્યો. આ તો હું સારો સમય હોય, વાહ, સારો સમય હોય તો બધા વાહ 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 કરે. પણ ખરાબ સમય તો કે હવે એકચ્યુઅલી મારે હમણાં નથી અનુકૂળ, હું હમણાં થોડોક કામમાં છું, નામ નથી. બધું થશે, બધું થશે. આ ચાર જે છે ને એને જીવનમાં યાદ રાખવાના. ફેન્ટાસ્ટિક ફોર ગુરુ કહેવાય. ફેન્ટાસ્ટિક ફોર ગુરુ કહેવાય. લાઈફમાં છે ને આટલું, આ જેટલું શીખવાડે ને એટલું કોઈ નહીં શીખવાડે. માતા એની રોલ અદા પૂરો કરશે, એક સમય આવશે એ પણ જશે. પિતા એનો રોલ અદા કરશે, એક સમય આવશે એ પણ જશે. શિક્ષક ભણાવશે, સમજાવશે, ક્યાંક અટકશો તો આગળ લઈ જશે, રોલ અદા કરશે. પણ આ સમય પરિસ્થિતિ જે છે ને, તમે જીવો છો ત્યાં સુધી તમારી સાથે તમને શીખવતા રહેશે, શીખવતા રહેશે, શીખવતા રહેશે. આ યાદ રાખજો, પરિસ્થિતિ બધાની ખરાબ આવે ને ત્યારે તમને સમજાશે કોણ પારકું કોણ પોતાનું. અને એ વખતે જ કસોટી થશે શું કરાય ને શું ન કરાય. તમે ઘડાશો. એકચ્યુઅલી સમય ખરાબ, घड़वानी प्रक्रिया शुरू. कारण के जिंदगी में अगर कुछ होता है ना, आ मैं लखेली है, जिंदगी में अगर कुछ होता है ना तो कुछ ना कुछ होने के लिए ही होता है. कुछ ना कुछ
होने के लिए ही होता है। જીવનમાં આ યાદ રાખજો, અગર તમારી લાઈફમાં કઈ ઘટિત થાય છે ઘટના ને, તો આ કંઈક થવા માટે હશે. હું તો એમ જ કહું, ભલે મારો અત્યારે ટાઈમ ખરાબ હતો, પહેલા ટાઈમ ખરાબ આવ્યો, અત્યારે છે ભવિષ્ય, હું એમ વિચારું ઓકે કાંઈ વાંધો નહીં, મને આમાંથી હું શીખવા મળ્યું, મને આમાંથી શું શીખવા મળ્યું, હું એ જ વિચારું મને આમાંથી શું શીખવા મળ્યું. તમારે એમાંથી શીખવાનું, છકી નહીં જવાનું. અને સારો ટાઈમ આવે ને ત્યારે અભિમાન કોઈ દી નહીં લાવવાનું. આ પણ યાદ રાખજો, કાલ સવારે તમને જોબ મળી જશે, મહેનત કરશો, હું મહેનત કરાવીશ, તમે મહેનત કરશો, માતા પિતાના આશીર્વાદ હશે, આપણે દિલથી ચોખ્ખા હશું, આપણે આ ચારને કોઈ દી તકલીફ નથી આપી, કોઈ દિવસ કોઈનું અપમાન નથી કર્યું, કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું, તમને જોબ મળી જશે. જોબ મળ્યા પછી પગ જમીન ઉપર રાખજો. જોબ મળ્યા પછી તમારા પગ જે છે ને જમીન ઉપર રાખજો. એમાંય અભિમાન આવી જાય છે, નોકરી વાળાનો આમ એટીટ્યુડ બદલાઈ જાય છે, એટીટ્યુડ બદલાઈ જાય છે. મેં તો બધા અનુભવ કરેલા છે. આ ફિલ્ડમાં 15 વર્ષથી છું. 2010 2025 15 વર્ષ થયા મારે આ જીવનમાં, આ ક્ષેત્રમાં 15 વર્ષ થયા. મેં બધાને જોઈ લીધા, બધાના રંગ બદલાતા જોઈ લીધા મેં. એટલે તમને કહું છું ધ્યાન રાખજો, મેં તો છે ને બધું જોઈ લીધેલું છે. હા લેવાય, એમાં કઈ વાંધો નહીં. એટલે એટલી વસ્તુ યાદ રાખજો. હા, એટીટ્યુડ થઈ જાય, અરે યાર એક જોબ મળી ગઈ તો ઓહો આમ પગ જમીન ઉપર ન હોય. પણ હવે કાલ હવે કાંઈ નહોતા તમે. હા, અને તમે જોજો તમારો ખરાબ સમય તમને બહુ શીખવાડે, લાઈફમાં બહુ શીખવાડશે. અને એટલું બધું શીખવાડશે ને પણ તમારે મેચ્યોર થવાની જરૂર જ નહીં પડે. મેચ્યોર થવાની જરૂર નહીં પડે, તમે બાય ડિફોલ્ટ મેચ્યોર થઈ જશો. સમયની ઠોકર લાગે ને બાય ડિફોલ્ટ મેચ્યોર થઈ જશો. સમયની ઠોકર લાગે ને ત્યારે બાય ડિફોલ્ટ મેચ્યોર થઈ જશો. ચાલો, હવે કોઈ પણ આ માતા પિતા જે તમને કે છે એની મેં તમને વાત કરી. મારી ગુરુવાણી અહીંયા પૂરી થાય છે. બધા પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી દિલથી મારી બધાને શુભેચ્છાઓ. બરાબર છે. છેલ્લી 10 મિનિટ આપણે કોલર્સને સાંભળી લઈએ. તમારા મોબાઈલમાં તમને જે એક ઓપ્શન કદાચ તમને દેખાડશે, બરાબર, રેઇઝ હેન્ડનો એક ઓપ્શન હશે, રેઇઝ હેન્ડ કરીને. કોઈ પણ રેઇઝ હેન્ડ કરશો ને, બરાબર, એટલે એનો રેઇઝ હેન્ડ કરશો એટલે તમે મારી સાથે વાત કરી શકશો. બરાબર, હજી આપણી વાત પૂરી નથી થઈ છે, હજી ભાર આપવાનો છે. કોઈ પણ એક જે છે એને હું અહીંયા સિલેક્ટ કરીશ વાત કરવા માટે. તમારે મારી સાથે વાત કરવી છે લાઈવ, તો પહેલા આપણે ચૌહાણ મહેશ્વરીને ક્લિક કરું છું. નહીં, સારિકા વાઘેલાને ક્લિક કરું. હવે સારિકા વાઘેલાબેનનો અવાજ આવશે. હેલો, બોલો. હજી આપણી વાણી છેલ્લો સાર આપવાનો બાકી છે. સારિકા બેન. હા સર. હા. બોલો સોરી, બોલો. અને આમ અવાજ જ ના આવ્યો, વચ્ચે થોડો ડિસ્કનેક્ટ થઈ ગયો એટલે. ઓકે ઓકે, બોલો બોલો. હેપી ગુરુ પૂર્ણિમા સર. પહેલા તો થેન્ક યુ થેન્ક યુ. આજે કોલ કરવો તો પણ એકચ્યુઅલી જોબમાં છું તો ટાઈમ જ ના રહ્યો, એટલે કોલ ના થઈ શક્યો. કાંઈ વાંધો નહીં, તમે આમાં આવી ગયા, મને કહી દીધું રૂબરૂ એટલે આવી ગયો. બોલો બોલો. ઓકે સર, તૈયારીમાં અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ પણ છે તો થોડોક મતલબ વાત એવી કરવી હતી કે એક્સાઇટમેન્ટમાં ના ના, બોલો, એકદમ કુલ થઈને બોલો, એકદમ શાંત થઈને બોલો. મતલબ પરિસ્થિતિ ઘણું બધું શીખવાડે, જે તમે અત્યારે વાત કરી રહ્યા છો ને, કે ખરાબ સમય છે ને તમને એટલા મજબૂત બનાવી દે છે ને કે જીવનમાં કોઈ પણ પછી ગમે એટલી ટફ સિચ્યુએશન આવે ને તો તમે હેન્ડલ કરી જાઓ એમ. એક્ઝેક્ટલી, 100%. અને એકચ્યુઅલી મારી એજ બી મે બી તમારા સમકક્ષ જ છે, એટલે જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવી ગયા છે અત્યાર સુધીમાં. તો હવે એને લીધે એકદમ ઘડાઈ ગયા ને. હા, ઘડાઈ ગઈ છું. 2018 માં બની જાત, પણ મારી ભૂલ કારણે હું રહી ગઈ, નહીતર અત્યારે તો ફૂલ પેમ આવી ગઈ હોત સર.
ના ના, સરસ સરસ. કદાચ મોડું લખેલું છે પણ એનાથી બી બેટર લખેલું હશે. એટલે કદાચ ભગવાને એવું વિચાર્યું હશે. ત્યારે મેરેજ નતા થયા મારા, હા અને હા, મેરેજ પછી થયા 2020 માં. તો અચ્છા. કદાચ ઈ જોબ હોત તો મેરેજ મારા હસબન્ડ મારાથી ના કરત ને હું એનાથી ના કરત, કેમ કે એમને અમદાવાદમાં રહેવાનું છે અને હું અમદાવાદમાં રહી ના શકત જોબ હોત તો. ના ના, એટલે મેં કીધું ને, લાઈફમાં અગર કંઈક થાય તો એ કંઈક થવા માટે થતું હોય. ડેફિનેટલી સર. હમ. એટલે ભગવાને કંઈક સારી ડેસ્ટિની લખી છે મારા માટે. ના ના, અલગ લખેલી હશે ને તમારી મહેનત છે ને, તમે 100% સફળ થશો. બસ મહેનત ઉપર ને પોતાના ઉપર ભરોસો રાખજો. બાકી તો તમે આ Sure, sir. 4 ને પાલન કરો છો એ મને ખ્યાલ જ છે. બાકી તો આ 4 હા ને સર. પાલન કરો જ છો. અને માતા પિતા, મારા સાસુ સસરાને બી હું માતા પિતાનો જ હા, ઈ તો દરજ્જો આપું. મેરિડ માટે તો મેં કીધું ને, બેય ગણાય. મેરિડ માટે બેય ગણવાના, માતા પિતા સાસુ સસરા બેય ગણાય. કેમ કે અત્યારે સર હું જોબ કરું છું, સાથે મારી પ્રિપરેશન બી ચાલુ છે, ટાઈમ બી નથી રહેતો, અને મારો બેબી બી છે 3 સાડા 3 વર્ષનું. તો મારા સાસુ સસરા બધાનું સપોર્ટ છે ટૂંકમાં. બસ બસ, તો એટલે ઈ બધા ઈ જ મેઈન વસ્તુ છે ને. તમારી સાથે જે હોય ઈ બધા મેઈન વસ્તુ કહેવાય કે સપોર્ટ તો છે ને. કારણ કે ઘણી વખત જીવનમાં સપોર્ટ હોવો જરૂરી છે. એક પરિસ્થિતિ એવી હતી સર કે મમ્મી પપ્પા બી સામે નતા જોતા, પણ હવે બધા આમ સપોર્ટમાં ખરાબ છે એમ. ટાઈમ હતો. સમય ખરાબ હોય, માણસ ક્યારેય ખરાબ ના હોય, એટલું યાદ રાખવાનું. સમય ખરાબ હોય ને ત્યારે માણસ હમ આપણો ન હોય, પછી કોઈ પણ હોય એમાં. હમ. બરાબર ને? પણ હવે પોઝિટિવ એટલી થઈ ગઈ છો ને કે કોઈ એવો મદદ વાળો જે હોય ને એને આપણી બનતી જેટલી બી થઈ શકે ને એટલી મદદ કરવાની ટ્રાય કરું છું. કેમ કે બીજું કોઈ જોવે ના જોવે, બધા વિડીયો બનાવી નાખે કે આ તે, એવું બધું આપણે નથી કરતા. એમાં હું માનતી બી નથી. મારાથી બને ને એટલી હું મદદ કરું છું. ઘણા એમ કે શું કે કેશ રૂપિયા ના અપાય, પણ મને એવું લાગે ને કે આ માણસને જરૂર છે તો કેશ રૂપિયા પછી ડઝન્ટ મેટર ઈ શેમાં યુઝ કરશે, એનાથી મને કોઈ નિસ્બત હા, નથી. આપણે તો જે કર્મ કરીએ ઈ ઉપરવાળાને જોવાનું. આપણે કર્મ કર્યું એ આપણામાં ગણાઈ ગયું, પછી ઈ ક્યાં વાપરે એનો પ્રશ્ન. હા, હમ. એટલે બહુ સારું હવે લાઈફમાં થઈ ગયું છે, અને હવે તમારા જેવા ગુરુ મળ્યા છે એટલે ડેફિનેટલી મુખ્ય ના સેવિકા ના, તો હું બની જ જશો. 100% બની જશો તમે. મહેનત યસ હશે સર. એટલે તમારી કન્ટિન્યુટી મહેનત હશે એટલે વાંધો નહીં આવે. બરાબર ને? હા સર, અત્યારે ને હું બંધારણનું વાંચું છું અને હમ. જોડે જોડે પેલું કરું છું, પણ મને છે ને એક આમાં મુખ્ય સેવિકાની જે જગ્યાને લગતી છે ને, એમાં અમુક વસ્તુ ભૂલાઈ જાય છે સર. એમાં છે ને એનું રિવિઝન કરવું પડે, અને એનું કંઈક નવું આયોજન છે ને એ આ થોડાક ટાઈમમાં હું તમને એનું આપીશ. બરાબર? લેક્ચરમાં હું તમને વાત કરીશ. થોડોક ટાઈમ જવા દો, હું એની ઉપર અલગ વિચારું છું કંઈક. બરાબર? કારણ કે ઓકે. બહુ બધાને અપેક્ષા છે નવા સિલેબસ પછી, ઘણું બધું નવું છે, એટલે હું એની ઉપર મહેનત કરું છું અત્યારે. ટૂંક સમયમાં, અત્યારે હું કશું કહેતો નથી, પણ ટૂંક સમયમાં મુખ્ય સેવિકામાં જગ્યાને લગતી માહિતી માટે એક મસ્ત સરપ્રાઈઝ તમારા બધા માટે રિવીલ કરીશ. બટ સ્ટે ટ્યુન. પહેલા પ્રોપરલી તૈયાર થઈ જાવ એટલા માટે. બરાબર ઓકે. ને? અને સર મારી એક ફ્રેન્ડ છે, હાજી. એને બી મુખ્ય સેવિકાની તૈયારી કરે છે અત્યારે. લાઇબ્રેરીમાં ક્યારેક વાંચવા આવતી હોય છે મારી જોડે. હમ. તો એના મમ્મી નથી અને હમ. પપ્પા છે ખાલી, ને ભાઈ છે, અને હમણાં એક્ઝામ આપી છે. તો મે બી બંધ પડશે તો હું એને 5,000 જેવા રૂપિયા આપીશ ને 1,000 ઈ નાખશે. એ રીતના કરીને વિચાર છે કે પણ એ એક્સેપ્ટ કરશે તો. કેમ કે મેં વાત કરીને મને એને ના પાડી કે ના દીદી હું તમારી પાસેથી નહીં લઉં એટલે. એને એમ કહેવાનું કે નોકરી મળે પછી પાછા આપી દેજે. હા, એમ જ એટલે મેં કહેવાનું. કીધું આપણે એને એમ જ ક્લાસ રાખવું. લેવડાવું એટલે તો એમને ઈ જો બી માનશે. એમને બી અંદરથી એમ થાય કે નહીં, જોબ મળે એટલે મારે પાછા દેવાના છે, એટલે એટલા માટે ઈ મહેનત વધારશે. બરાબર ને? હા ના હા. ના, કાંઈ અને વાંધો પાછા એના નથી. મમ્મી નથી ને એટલે મને થોડીક વધારે એમ પેલું થાય કે ના આને હેલ્પ કરવી જોઈએ એમ. ના આખો ના ના, દિવસ કરાય ઘરનું કરાય. કામ કરીને જ્યારે પણ બિચારી આપણને આવે. એવો મોકો મળે ને કોઈને મદદ કરવાનો, ત્યારે આપણે કરાય. કારણ કે ભગવાને કદાચ એમ સમજવાનું કે આપણને એના માટે લાયક ગણીને તમે તમે એવી મદદ કરો. કારણ કે મદદ ભગવાન હોય ઈ જ કરે. યાદ રાખજો. ના સર, ભગવાનનો તો એટલે દરજ્જો કઈક અલગ જ છે. ટૂંકમાં આપણે એના લાઈફમાં જો હા, ભગવાનને કોઈ જોયા નથી. ખરાબ ટાઈમમાં તમારી પડખે ઉભા રહ્યા, ઈ તમારા માટે ભગવાન ગણાય. ભગવાનની 100%. ડેફિનેશન આમ ખરેખર કોઈ છે નહીં. ભગવાન એક શ્રદ્ધા છે. બરાબર? હમ. તમારા ખરાબ ટાઈમમાં અગર કોઈ તમારો હાથ ઝાલે ને, તો સમજવાનું ઈ તમારા માટે ઈ ભગવાન થયા. બરાબર? હા હું સર. તો આવું જ માનું છું. મારી પર્ટિક્યુલર મેન્ટાલિટી આવી છે. ખરાબ ટાઈમમાં તમને કોઈ સપોર્ટ કર્યો ને,
તો એ તમારા માટે ભગવાન હોય, પછી એ કોઈ માતા હોય, પિતા હોય, બેન હોય, બેનપણી હોય કે વોટ એવર કોઈ પણ હોય શકે. બરાબર ને? ઓકે, સરસ, ચલો થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, ચલો હવે હરસિદ્ધિ ગોસ્વામી, બોલો બેટા. હરસિદ્ધિ ગોસ્વામી. હા સર, આ અત્યારે મેં પીટીસી લીધું એ સિરિયસલી તમે કીધું એટલે જ મેં લીધું છે. અરે વાહ, સરસ. અને સાચું કહું ને તો આ મને ઈચ્છા નહોતી પીટીસી કરવાની કે બીએસસી કરેલું છે ને પીટીસી કરવું એમ. પણ તમે કીધું ને આમ મોટા ભાઈ તરીકે મને એમ થયું કે ના ના એ સાચી વાત હશે, એટલે મેં કીધું પીટીસી માં મેં એડમિશન લઈ લીધું. ફર્સ્ટ યરમાં મારે 92, એટલે બોર્ડમાં સેકન્ડ રેન્ક આવી ગયો. વેરી અને ગુડ. હા, અને હું ઈ ડેફિનેટલી તમને કહી શકું કે નહીં, હવે હું તમારી સાથે જોઈન થઈ છું તો ડેફ શ્યોર કે હું મારી મહેનત કરીને જોબ લઈશ જ. અને એ શ્યોર કહું કે જોબ લીધા પછી તમને થેન્ક યુ સાથે ફોટો ફાઇનલી છાપા મૂકવાનો જ છે. એની આશા હું રાખું છું કે નહીં મને જોબ મળી જ જશે. ના, હું એવા ફોટાની રાહ જોઈશ એકચ્યુઅલી કે મારો ફોટો છાપામાં આવે એમ. એટલે આ રીતે, કારણ કે એકચ્યુઅલી એમાં એવું છે કે મેં જેટલી બી એક્ઝામ ક્લિયર કરીને એમાં ક્યારેય હું કોઈ ક્લાસીસ વાળાનો સ્ટુડન્ટ હતો નહીં, બરાબર. એટલે મેં ક્યારેય મારા લાઈક મારો ઈ ટાઈપનો ફોટો નથી જોયો ભાઈ. હું એવી મારી ખુદની પ્રસિદ્ધિ ક્યારેય ન કહું કે ભાઈ હું મારો ફોટો મૂકું, નીચે બધા મારા છોકરાઓ પાસ થયા હોય, એવા બધામાં હું બહુ ઓછું માનું. પણ મને એવું ગમશે કે ભાઈ ચાલો 35 વર્ષે તો 35 વર્ષે સુખનો સૂરજ ઉગ્યો મારો, કે મારો ફોટો છાપામાં આવ્યો. બરાબર હા, ને? થેન્ક ના યુ ના, સો મચ સર કે પીટીસી નું તમે મને સજેશન આપ્યું એટલે મારી લાઈફ ઘણી ચેન્જ થઈ ગઈ. સરસ સરસ, ચાલો લો, વેરી ગુડ. થેન્ક યુ. ઓકે, ચાલો સોનલ દેત્રોજા. અરે મહેનત કરો તો પાસ થશો જ. સોનલ દેત્રોજા. હેલો સર. હા, બોલો બોલો. નમસ્કાર. નમસ્કાર. ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના સર. હાર્દિક શુભકામનાઓ, તમને પણ શુભેચ્છાઓ. સર, મારું હવે એક જ સપનું છે, મુખ્ય સેવિકા બનીને તમને પર્સનલી મળવા આવું, તમને પગે લાગુ અને તમારો ફોટો બેને કીધું ને મારે છપાવો છે. કોઈ દિવસ મારોય ફોટો નથી આવ્યો અને તમારી સાથે છપાવો છે. ના, તો હવે આપણે એવું કરીએ કે જે લોકો પાસ થાય ને એના ઘરે મારે એકચ્યુઅલી ચા પીવા આવવાનું. જમવાનો આગ્રહ પછી તમે કરો તો વાત અલગ છે. નક્કી કરીને રાખ્યું છે, તમે મોરબી આવો ને એટલે જવા જ નથી દેવાના એક દિવસ સુધી તો. ના ના, પાક્કું પાક્કું. પણ હું છે ને તમને જોબ મળે પછી જ આવીશ. એની મારી કન્ડિશન છે. જમવા સુધીની વ્યવસ્થા કરી રાખવાની છે. હું પાસ થઈ મારી બેટા કન્ડિશન છે કે જોબ મળે ને તો જ હું આવું, નતર હું ન આવું. જોબ લઈને જ, મુખ્ય સેવિકા બનીને જ, નહીતર તો હું ફોન નહીં કરું તમને. ના ના, હું ફોન ની રાહ જોઈશ. નહીં કરો, નેગેટિવ વાત જ નહીં કરવાની. હવે નથી કરતી. પેલા નેગેટિવ હતા પેલા થોટ્સ તો બહુ, બધા, પણ હા હવે મને ખબર છે તમારા મોટિવેશન અને આજનું જે મોટિવેશન હતું ને તમારું, દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ સર. આ બધી જ બહેનો વતી, કેમ કે એની બહુ જ જરૂર હતી. અને તમે જેમ કીધું ને, સરકારી નોકરી છે ને મારા પપ્પાનું સપનું છે અને હું એટલે જ પૂરું કરવા માંગુ છું. ના ના, એટલા માટે જ કરવાનું. આપણે એના માટે જ કરવાનું છે અને થઈ જશે. મહેનત હશે ને એટલે થઈ જાય. ક્યારે નેગેટિવ થોટ્સ નહીં રાખવાના માઇન્ડમાં કે નહીં થાય. એવી કોઈ વસ્તુ નથી. માતા પિતાથી અપ તો કઈ છે જ નહીં, તો એના હા, સપનાથી અપે કઈ ન હોવું જોઈએ. બરાબર, એટલે નહીં થાય એવું નહીં થાય. શરૂઆતમાં હું હતી નેગેટિવ વેમાં, બહુ પણ હતી. થોડો ટાઈમ પહેલા તમારો જે લેક્ચર હતો ને એ જોયો, એના પછી અત્યારે અને આજનો લેક્ચર જોયો ને પછી તો ડેફિનેટલી નક્કી જ કર્યું છે કે મુખ્ય સેવિકા બનવું જ છે ને ભાવનગર એકવાર આવવું જ છે. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. હું રાહ જોઈશ તમારી. હા, ભાવનગર એ નથી જોયું ને, તમારા દર્શન થઈ જાય. ના ના, આવીશ. 100% આવજો. મારા નોકરી લઈને ઘરમાં આવજો. ટીવી જોતા હતા, તમારી જોડે વાત થઈ ને તો અંદર આવીને બેસીને સાંભળે છે કે ના હવે મારી ઘરવાળી નોકરી લેશે એમ. સારું ને, ચલો એમને બી એમ થયું કે ના ના હવે સુખનો સૂરજ ઉગશે અમારા ઘરનો. હા, એ સાચી વાત હો.
સારું સર, બીજા કોઈને વાત કરવી હોય તો એમને બી ટાઈમ આપીએ ઓકે થોડો. ઓકે ઓકે, શ્યોર શ્યોર, ચલો, થેન્ક થેન્ક યુ. યુ સર, થેન્ક યુ. મિતુ પટેલ. મિતુ પટેલ, નવસારી. હા સર, ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. હેપી ગુરુ પૂર્ણિમા સર. થેન્ક યુ. સર, મારું કન્ફ્યુઝન એ છે કે હું તૈયારી તો તમારા મુજબ જ કરું છું. હું તમને ટાઈમ ટેબલ મોકલતી, તમારી બુક કઈ રીડ કરું, પણ 1-2 દિવસ એવા અંદર વચ્ચે આવે ને 7 દિવસમાં કે છૂટી જાય, કઈ હેલ્થ પ્રોબ્લેમ થઈ જાય, પછી બીજા દિવસે ચાલુ કરું તો એમ થાય કે ડિમોટિવ થઈ જાય કે કેમ છૂટી ગયું. હવે હું એનો જવાબ આપી દઉં. જો તમે જ્યારે સફળતાના રસ્તે જતા હો ને, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, તમે જ્યારે કંઈક પામવા માટે આગળ વધતા હો ને, ત્યારે તમારા જીવનમાં અંતરાય આવે છે. તમે તૈયારી કરો અને તમારા લાઈફમાં કંઈક, જો તમે તૈયારી કરતા હો અને તમારી લાઈફમાં કંઈક પ્રોબ્લેમ આવે ને, તો સમજવાનું કે તમે સાચા રસ્તે છો. આ બહુ ફેક્ટ વસ્તુ છે, સંસારનો નિયમ છે, ભગવદ્ ગીતામાં લખેલું છે. જે સાચા માર્ગે ચાલે ને એને તકલીફ વધારે આવે છે. શું કામ એને તકલીફ પડે છે? કારણ કે ધેટ ઇઝ યોર ટેસ્ટ. તમે એ તમારી ખરેખર એકચ્યુઅલ ટેસ્ટ છે કે એ ટેસ્ટમાં તમે પાસ થઈ શકો છો કે નહીં. હવે તું તૈયારી કરે છો, તમને 2 દિવસ તારી તૈયારી બહુ ઓકે જ ચાલે છે, વેરી ગુડ છે. હવે એમાં 2 દિવસ છૂટી જાય પછી ત્રીજા દિવસે તને એમ થાય કે ભાઈ મારે આ હવે નથી કરવું, બરાબર? પણ એનું ઈ ખરેખર શું છે? ઈ ખરેખર એક તમારી ટેસ્ટ છે. હવે ઈ ટેસ્ટમાં તમે પાસ થયા તો સમજવાનું કે તમે તમારા ઈ એકચ્યુઅલી ભગવાન ટેસ્ટ કરે છે કે તું જે રસ્તે જઈ રહી છો, ઈ રસ્તો જે છે ને એમાં તું ક્યાં સુધી સ્ટેબલ રહી શકીશ, તું ક્યાં સુધી સ્ટેબલ રહી શકીશ, એ વસ્તુ મહત્વની છે. એટલે ધેટ ઇઝ યોર ટેસ્ટ, અને ઈ ટેસ્ટમાં આપણે પાસ થવાનું છે. ત્યારે શું વિચારવાનું? 2 દિવસ પહેલા, 2 દિવસ પડ્યા, હવે 2 દિવસ પહેલાની પરિસ્થિતિ તારે વિચારવાની કે 2 દિવસ પહેલા હું કેટલી આમ ઇન્ટેન્સિટીથી તૈયારી કરતી હતી, હું કેટલી રીડ કરતી હતી. તો 2 દિવસ એવા તો શું ગયા કે હું પહેલાનું બધું ભૂલી જાઉં, બરાબર? અને સપનું જે છે ને ક્યારેય ભૂલાવવું ન જોઈએ. પછી ભલે વચ્ચે અંતરાય આવવાના, હજી નહીં, હજી હું તમને કહું, હજી આગળ જતા ઘણા અંતરાય વચ્ચે આવશે. હજી હેલ્થ બગડશે, મેન્ટલ સિચ્યુએશન ખરાબ થશે, કંઈક એવી ઘટનાઓ ઘટિત થશે કે જેના કારણે તમને કદાચ એમ થાય કે ભાઈ હું બધું મૂકી દઉં, થાકી ગઈ, હારી ગઈ, આ બધું થશે. મેક શ્યોર તમે તમારા એમ ઉપર, તમારા ગોલ ઉપર સ્ટ્રિક્ટ રહેવા જોઈએ. ધેટ ઇઝ ગોડ્સ ટેસ્ટ. એ ભગવાનની કસોટી છે. ધેટ ઇઝ ગોડ ટેસ્ટ, કે એ ભગવાનની કસોટી છે કે તમે ક્યાં સુધી સ્ટેબલ રહી શકો છો, એ એવું ટેસ્ટિંગ કરે છે. એટલે એ તમારી લાઈફમાં ઇન્ટેન્શનલી ભગવાન આવું મોકલે છે, અને એ જ તમારી કસોટી, એમાં તમારે પાર ઉતરવાનું છે. અને એ વખતે હંમેશા એમ વિચારવાનું, ગોલ શું છે મારો? તો કે મારે આ તૈયારી કરવાની છે, તો બસ 2 દિવસ પડ્યા, હું એમ કહું 2 નહીં 20 દિવસ ભલ પડે, પણ 20 દિવસ પછી ઇન્ટેન્સિટી થી એમ વિચારવાનું કે આ તો મારી ટેસ્ટ હતી. હવે હું નાપાસ થઈશ તો હું તો આખી કસોટીમાં નાપાસ થઈશ. શું 20 દિવસ મેં પાડ્યા છે તો મારી અત્યારની લાઈફની સૌથી મોટી ટેસ્ટમાં પણ હું નાપાસ થઉં ખાલી 20 દિવસને લીધે? નહીં. 2 દિવસની વાત નથી કરતો, 20 દિવસની વાત કરું છું, બરાબર? એટલે 20 દિવસની કસોટી હોય તોય તે તમારા આખી લાઈફના ગોલને ઓબ્સ્ટેકલ આવવા જોઈએ નહીં, અંતરાય આવવા જોઈએ નહીં. એટલે યાદ રાખો. આવા નથી જતી, હું મુખ્ય સેવિકાનો ટાર્ગેટ કરતી હતી, પણ સાથે મને ટાઈમ વધારે મળી રહી છે તો હું એએમસી ની એક્ઝામ આપી હતી. એએમસી ની એક્ઝામમાં મેં પહેલા મુખ્ય સેવિકાનું જ વાંચતી અને એએમસી માં હું 3 જ કલાક આપતી, પણ સિલેબસ મુજબ તૈયારી કરું. પણ મારું લક નહીં હશે ને તો હું 4 માર્ક માટે સર રહી ગઈ. ત્યારથી મને ખબર પડી કે ના, સિલેબસ મુજબ, સરના આયોજન મુજબ જો તૈયારી કરીએ તો ક્લાસ 1-2 હોય કે ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય, કોઈ બી એક્ઝામ ક્લિયર કરી શકો. સર, તમે મળ્યા ને પછી મને એક્ઝામ કઈ રીતે ક્લિયર કરવાની ને એ તો મને તમે જ શીખવાયું. બાકી અત્યાર સુધી મેં 2014 થી એક્ઝામ આપતી છું, પણ મને તૈયારી કેમ કરવી એ કોઈ ખ્યાલ જ નહીં હતો. થેન્ક યુ સો મચ સર. અને આજે સ્ટ્રિક્ટ રહેજો, હવે પોતાના ગોલ ઉપર સ્ટ્રિક્ટ રહેજો, ગમે તે સિચ્યુએશન થાય.
પણ હાર નહીં માનવાની, ભૂલી નહીં જવાનું કે તમે શેના માટે શરૂ કર્યું હતું. હા સર, ચોક્કસ. હું હાર તો નથી જ માનતી, અને મને કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમને મેસેજ કરું છું, તમે રિપ્લે કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ સર. હા, ઓકે, ચલો, થેન્ક યુ. ચાલો, કૃતિકા જોશી. કૃતિકા જોશી. હેલો સર, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હેલો. ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ સર. થેન્ક યુ, તમને પણ. થેન્ક યુ સર, મને ચાન્સ આપવા બદલ, તમારી સાથે વાત કરવાનો. બોલો બોલો. સર, મેં ટેટની તૈયારી તમારો વિડીયો જોઈને જ ચાલુ કરી છે, અને સર, હું આંગણવાડી કાર્યકર છું, અને મેં 2-3 વાર ખુશીમાં તમારી સાથે વાત કરતા રડવું આવી ગયું. એકદમ રિલેક્સ થઈ જાવ અને એકદમ આમ છે ને એકદમ લિબરલ, એકદમ લાઇટ લ્યો, એકદમ નોર્મલ થઈ જાવ. પેલા એકદમ મેન્ટલી છે ને એકદમ ફ્રેશ થઈ જાવ. ઇટ્સ ઓકે, લાઈફમાં બધું થશે, બટ એ વખતે આપણે સ્ટેબલ રહેવું પડે, અને એ જ તમારી કસોટી છે. મારા ફાધર નથી સર, અને હું મેરીડ છું. મારે 2 બાળકો છે, એક દીકરી ને એક દીકરો છે, અને હું જોબ કરતા જોઈન્ટ ફેમિલીમાં રહું છું. 10 મેમ્બર છે. ઘરનું કામ કરવાનું, જોબ કરવાની, અને સર તૈયારી કરું છું. મારે ટાઈમ ઓછો પડે છે સર, અને મારે ટીચરની જોબ લેવી છે, કેમ કે મારા ફાધરનું સપનું છે. મારા ફાધરના ઘર તરફથી બધા એકદમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે સર, એટલે મારે જોબ લેવી જ છે સર, અને તમને મળવું છે સર એકવાર. પાકું. પેલા તો છે ને બેન, એકદમ નોર્મલ થઈ જાવ. એક વસ્તુ યાદ રાખો કે જો મેં તમને કીધું ને, ઘણી વખત કેવું હોય કે આપણા જીવનમાં કંઈક વધારે પ્રોબ્લેમ આવતા હોય, બરાબર, તો એના માટે એમ સમજવાનું કે આપણે કંઈક બીજું વધુ કરવા માટે આપણી ઉપર બધી બાજુથી જયારે રિસ્પોન્સિબિલિટી હોય ને, આપણે એમાંથી જયારે બહાર નીકળીએ ને, બરાબર, એ જ તમારી સાચી જીત છે. તમારા દુશ્મનોના મોઢા એ જ સમયે બંધ થઈ જશે. તમને જે હેરાન કરવા વાળા જે છે, તમને દુઃખ આપવા વાળા જે છે ને, એ બધા એ જ સમયે બંધ થઈ જશે. એ જ સમયે બંધ થઈ જશે કે જે સમયે તમે તમારી સફળતા પ્રાપ્ત કરશો. એટલે તમારે શું કરવાનું છે કે તમને બધી બાજુથી પ્રોબ્લેમ છે ને, તો એક વસ્તુ યાદ રાખવાની, તમારે જે કરવાનું છે ને એ કરવાનું જ છે. કોઈ બી સિચ્યુએશન આવે, કોઈ બી લાઈફમાં પ્રોબ્લેમ આવે, અને ભલે બધા મેણા ટોણા મારે, ભલે બધા કોઈ સપોર્ટ ન કરે, હું એમ કહું, કોઈ પણ નો, જો મેં તમને બહુ ટાઈમ પહેલા એક વાત કરી હતી કે જે જહાજ હોય ને, જહાજ જ્યાં સુધી દરિયામાં ચાલતું હોય ને ત્યારે ડૂબે નહીં કોઈ દિવસ, પણ જહાજ ક્યારે ડૂબે ખબર? એ જહાજ કોઈ દી એના જહાજની બહારનું જે પાણી છે ને, એ જ્યાં સુધી બહાર પાણી છે ને ત્યાં સુધી જહાજ નહીં ડૂબે. પણ જો એમાં એક છેદ થયો અને પાણી અંદર આવવાનું શરૂઆત થાય એટલે જહાજ ડૂબે. આ યાદ રાખજો. એટલે તમારે એ વસ્તુ સમજવાની છે કે અગર તમારી લાઈફમાં પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ બહાર છે. અગર તમે પ્રોબ્લેમ અંદર લીધા, અગર તમે એ પ્રોબ્લેમને તમારી અંદર લીધા, તો સમજવાનું તમે ડૂબશો. એટલે બહાર બધું જ છે. તમે જહાજ કોઈ દી બહારના પાણીથી નથી ડૂબ્યું. જહાજ હંમેશા ડૂબ્યું છે એ પાણીને અંદર લે છે ને ત્યારે ડૂબે છે. એટલે તમે બહાર બધું છે, તમારે બહારનું લેવાનું નહીં કાંઈ. બધે બહાર તકલીફ છે, એ તકલીફમાંથી તમારે બહાર નીકળવાનું છે. એટલે તમે શું કરો, તમે બહારનું અંદર લેવાનું બંધ કરો. તમે અંદર એટલું એટમોસ્ફિયર એવું ક્રિએટ કરી નાખો માઇન્ડમાં, હું એ બધું માઇન્ડમાં નહીં રાખું. બધાની લાઈફમાં આવું છે, એવું નથી તમારી એકની લાઈફમાં. મેરેજ પછી ઘણા બધાને આ તકલીફ છે, પણ તકલીફમાં રસ્તો હોય જ. રસ્તો તમારે જાતે શોધવાનો છે. પહેલું કામ એ કરો કે બહારથી અંદર લેવાનું બંધ કરી દો. બીજા જે બોલે, મેન્ટલ ટોર્ચિંગ કરતા હોય, કદાચ તમે વાંચતા હોય અને તમારા માટે કદાચ કહેશે તે, એ બધા માટે બંધ કરો. એના માટે હું એક ગોલ્ડન સલાહ આપું. આટલું તમે કરો તો તમારી લાઈફમાં પરિવર્તન આવવાની શરૂઆત થઈ જાય. જો જેટલા બી વિદ્યાર્થીઓને આવો કોઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો આટલી વસ્તુ મારી વાત સાંભળે અને આટલું માને. દર મંગળવારે યા દર શનિવારે સવારના સમયમાં 11 હનુમાન ચાલીસાના પાઠ કરી નાખો. એનાથી તમારા માનસિક રીતે છે ને તમે મજબૂત થશો. અને જો સમય મળે તો મંગળવારે અથવા શનિવારે
સૂર્યાસ્ત પછી, મંગળવારે કે શનિવારે સૂર્યાસ્ત પછી તમે સુંદરકાંડના પાઠ કરો. આ બંને પાઠ કરવાથી, ઓકે 11 હનુમાન ચાલીસા અને સુંદરકાંડ, આ બંનેના પાઠ કરવાથી તમારા માઇન્ડની સ્ટેબિલિટી વધશે. તમે સ્ટ્રોંગ થશો મેન્ટલી, અને બહારની બધી દુનિયા જે છે ને એ તમને અસર નહીં કરે. ધીરે 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 પરિવર્તન આવશે. આ બધું ધીરે ધીરે પરિવર્તન આવશે. કદાચ 2 મહિના, 6 મહિના, કદાચ વર્ષ થાય, પણ પરિવર્તન આવશે. ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ. જો હું જરૂરી છે, હું પોતે બહુ બિલીવ કરું છું. આ કેમેરો છે, દરેક રૂમમાં, દરેક રૂમ અને દરેક સ્ટુડિયોની અંદર છે ને હનુમાનજીનો ફોટો છે. સવારે ગમે ત્યારે ભગવાન એવું નથી કહેતા કે મને તમે 6 વાગે જ ઉઠીને મને પ્રાર્થના કરો. એવું કાંઈ નથી કરતા. તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવાના. કઈ રીતે? હનુમાન ચાલીસાના પાઠ કરવામાં પણ ઘણા વ્યક્તિઓ ભૂલ કરે. બસ ટીવીમાં લગાડી દે ને, મોબાઈલમાં ચાલે, હેન્ડ ફ્રી ચાલે, જય હનુમાન જ્ઞાન ગુણ એમ, એ પાઠ જ ન કર્યા કહેવાય. હું તો એમ કહું છું, એ પાઠની કોઈ અસર જ નથી. એની કરતા બેટર છે એ પાઠ જ ન કરો. કારણ કે એની કોઈ ઇમ્પેક્ટ નથી પડવાની. એની કોઈ ઇમ્પેક્ટ, એની કોઈ અસર થવાની જ નથી. પહેલી વાત. હનુમાન ચાલીસાના પાઠ કઈ રીતે કરવાના? હનુમાનજીનું સ્થાપન કરવાનું, હનુમાનજીનો કોઈ ફોટો હોય મૂકવાનો, દીવો રાખવાનો, દીવાની અંદર થોડું ઘી એડ કરી દેવાનું, અને તમે હનુમાન ચાલીસાના પાઠ કન્ટિન્યુઅસલી વાંચી, તમને મોઢે આવડે ને પણ તોય શાંતિથી બેસીને 11 વખત વાંચો. એક આ અડધી કલાક થશે, નોટ મોર ધેન ધેટ. અડધી કલાક થશે, બરાબર? રોજ અને રોજ કરો તો સર્વશ્રેષ્ઠ. બટ મંગળવારે અને શનિવારે તમે આ વસ્તુ કરો. અને સાંજના ટાઈમમાં તમે એવું કરો કે મંગળવારે અને શનિવારે સાંજે તમે સુંદરકાંડના પાઠ કરો. સેમ પ્રોસેસ. આનાથી છે ને તમે ધીરે ધીરે મેન્ટલી સ્ટ્રોંગ થશો. બહારની દુનિયા તમને ઇમ્પેક્ટ નહીં કરે. કારણ કે કળિયુગમાં જે હયાત દેવ છે ને એક જ છે, શિવજીના અંશ હનુમાનજી. એટલે તમે હનુમાનજીને પ્રે કરો છો, બાય ડિફોલ્ટ શિવજીને પ્રે કર્યું કહેવાય. બરાબર? અને તમારે જ્યારે બી હનુમાનજીની પ્રાર્થના કરો ને ત્યારે રામ, લક્ષ્મણ, જાનકી એનું નામ લઈને, અને લાસ્ટમાં બી હનુમાન ચાલીસાના પાઠ પૂરા થાય ને ત્યારે બી તમારા કહેવાનું સિયાવર રામચંદ્ર કી જય. એટલું તમે શરૂ કરો. તમને જો 6 મહિનાની અંદર તમે મને સામેથી કહેશો, સર મારા જીવનમાં પરિવર્તન આવ્યું, કેમ આવ્યું એ નથી ખબર, હનુમાનજીએ પરિવર્તન લાવ્યું કે જે થયું એ, પણ આનાથી તમારા જીવનમાં પરિવર્તન આવશે. એ હું તમને દિલથી આટલી વસ્તુ કહું છું. આ કરજો, શરૂ કરજો. થેન્ક યુ સો મચ. બરાબર? અને ક્યારે હાર ન માનતા, બધું થઈ જશે. બધું તમે થઈ જશે. લાઈફમાં ઉતાર ચઢાવ આવે, એ જ આપણી લાઈફ છે. ભાવનગર. હા, પાકું. શ્યોર. આટલું તમે કરજો. બરાબર? આટલું તમે કરજો એટલે તમારા જીવનમાં અનમોલ પરિવર્તન આવશે. ચાલો, થેન્ક યુ. ચાલો, આઈ હોપ કે બધાઈને ઘણું બધું ગાઈડન્સ આપ્યું હશે, અને ઘણી બધી છેલ્લે આ સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ તમે પ્રશ્ન પૂછ્યો એટલે આ જે સ્પિરિચ્યુઅલ ગાઈડન્સ જે છે, જે આધ્યાત્મિક જ્ઞાન તમને આપવાનું હતું, આની સાથે કદાચ કોઈ મારી વાત સાથે કદાચ મેચ થાય ન થાય એ વાત અલગ છે. બટ મેં દિલથી મેં તમને જે કીધું એ બધું મારા અનુભવ ઉપરથી કર્યું. તમે આજની બાબતને ખાલી ફોલો કરશો ને, આજની બાબતને ફોલો કરશો ને, આવતી ગુરુ પૂર્ણિમાની અંદર તમારી પાસે બધા પાસે સરકારી નોકરી હશે. હું દિલથી પ્રાર્થના કરું છું, દિલથી આશીર્વાદ આપું છું કે બધાને આવતી વખતે સરકારી નોકરી જે છે, આવતી ગુરુ પૂર્ણિમામાં સરકારી નોકરી મળે એવી દિલથી બધાને પ્રાર્થના. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, હર હર મહાદેવ. બધાને